ॐ नमो वज्रायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासाणो मङ्गलानं च सव्येसिम् पाढमां हवै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तौ धम्मौ मङ्गलम् चत्तारि लोगुत्तमा अरिहन्ता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहू लोगुत्तमा केवली पन्नत्तौ धम्मो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निब्बाणमग्गे वरजानकप्पम् पाणासियासे सकुवायिदप्पम् मायां जिणानं शरणं बुहाणम् नमामि नित्यं तिजगप्पहाणम् 12 का
સમકિતદાયક ગુરુ તાણો પચુવયાર ન થાય. ભવ કોડા કોડે કરી કરતા સર્વ ઉપાય. જેના દ્વારા આપણા આત્માને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય એના ઉપકારનો બદલો કરોડા કરોડ ભવ સુધી કદાચ દરેક ભવમાં ઇન્દ્રપણું અને ચક્રવર્તીપણું મળ્યા કરે અને એની રિદ્ધિ દરેક ભવમાં જેના દ્વારા સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય એને અર્પણ કર્યા જ કરીએ તો પણ એના ઉપકારનો બદલો વાળી શકાય નહીં. એટલે આ સમ્યક દર્શન ગુણ એ બહુ જ મહત્વનો ગુણ છે. મોક્ષનું બીજ છે. જેમ ગોટલી વાવીએ તો કેરી નામનું ફળ મળે, બસ એવી રીતે સમ્યક દર્શનનું બીજ વાવવામાં આવે તો મોક્ષ નામનું ફળ મળે. સમ્યક દર્શન નામનું બીજ વાવ્યું ન હોય અને ગમે તેટલો ધર્મ કરીએ તો એ ધર્મ મોક્ષનું કારણ બનતો નથી. એ ધર્મથી માત્ર પુણ્ય કર્મ ઉપાર્જન થાય છે. એટલે કોઈ પણ બીજ વાવ્યા પછી એને અનુરૂપ વૃષ્ટિ વગેરે થાય તો પછી એ બીજમાંથી ફળની પ્રાપ્તિ થાય. તો સમ્યક દર્શન એ બીજ છે અને સિદ્ધ પદ એ આપણું ફળ છે. પણ એ બીજ વાવ્યા પછી પ્રકાશ જોઈએ. અંધકારની અંદર બીજમાંથી અંકુર ફૂટે નહીં. એટલે પ્રકાશ તો સમ્યક જ્ઞાન એ પ્રકાશનું કાર્ય કરે છે. બીજ વાવ્યા પછી બાઉન્ડ્રી બનાવવી જોઈએ કે જેથી કરીને હિંસક પશુઓ એ બીજને ખાઈ ન જાય. સમ્યક ચારિત્ર એ બાઉન્ડ્રી છે. બાઉન્ડ્રી બનાવ્યા પછી જે પણ કચરો હોય એ બધા જ કચરાને બાળીને સાફ કરવો જોઈએ. બાળવાનું કામ અગ્નિ કરે અને તપ એ અગ્નિ છે. તો સમ્યક દર્શન એ બીજ, સમ્યક જ્ઞાન એ પ્રકાશ, સમ્યક ચારિત્ર એ બાઉન્ડ્રી અને સમ્યક તપ અગ્નિનું કામ કરે છે. આટલી ભૂમિકા શુદ્ધ થયા પછી વરસાદ જોઈએ. સાધુ ધર્મ એ વરસાદ સ્વરૂપે છે. ધર્મનો અનરાધાર વરસાદ એટલે સાધુ જીવન. એમાંથી અંકુર ફૂટે તે ઉપાધ્યાયના સ્થાને છે. પાન આવે તે આચાર્યના સ્થાને છે. કાચું ફળ અરિહંતના સ્થાને અને પાક્કું ફળ લાલ ઘૂમ હોય એ સિદ્ધ પરમાત્માના સ્થાને છે. તો આ સિદ્ધ પદ નામનું ફળ આપણને જો જોઈતું હોય તો સમ્યક દર્શન નામનું બીજ આપણા આત્મામાં વાવવું જોઈએ. ગુણ અનંત આત્મ તણારે. આપણા આત્માના અનંત ગુણ છે. પણ આ દરેક ગુણનું મૂળ જો કોઈ હોય તો તે સમ્યક દર્શન છે. એ ગુણ પ્રાપ્ત થાય એટલે આત્માનો આનંદ એવો હોય કે ઇન્દ્ર અને ચક્રવર્તીપણામાં પણ જે આનંદને અનુભવ્યો ન હોય એવો આનંદ આ ગુણની પ્રાપ્તિ થાય તેવા સમયે થતો હોય છે. અને જેમ જેમ એ ગુણમાં આગળ વધતા જાય તેમ તેમ આનંદની પણ વૃદ્ધિ થતી જાય છે. કર્મ નિર્જરા પણ જેને સકામ નિર્જરા કહેવામાં આવે. સકામ નિર્જરા એટલે ઈચ્છાપૂર્વક કરાતી કર્મની નિર્જરા, અને એ પણ સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ પછી થાય. સમ્યક દર્શન ગુણ પ્રાપ્ત ન થયો હોય એના પહેલા જીવ તપ વગેરે કરે એનાથી નિર્જરા થાય, પણ એ નિર્જરાને અકામ નિર્જરા કહેવાય. સકામ નિર્જરા ન કહેવાય. એટલે ઘણી મહેનત અને ફળ ઘણું ઓછું. સકામ નિર્જરામાં મહેનત ઓછી અને ફળ ઘણું વધારે મળે. તો આવી સકામ નિર્જરા કરવા માટે આપણા બધાના આત્મા ઉપર પ્રદેશે પ્રદેશે અનંત કર્મ વર્ગણાઓ ચોંટેલી છે. અને દરેક સમયે સમયે આપણે બધા 7 કર્મ ઉપાર્જન કરીએ છીએ. જે સમયનો જેવો ભાવ હોય એને અનુરૂપ કર્મ ઉપાર્જન થતું જ જાય છે. પણ આ કર્મની ઓછામાં ઓછી સજા ભોગવવી હોય તો આ ગુણ આવ્યા પછી કર્મની સજા ઓછામાં ઓછી થાય. અને કદાચ નિકાચિત કર્મ હોય અને વધારે પણ સજા થાય
તો પણ આ ગુણની એ તાકાત છે કે એ ગુણ આપણામાં સમતા ભાવને ટકાવે. શ્રેણિક મહારાજા નરકમાં જવું પડ્યું, પણ નરકમાં પણ સમતાપૂર્વક નરકના દુઃખોને સહન કરે છે. એટલે કર્મની નિર્જરા તેઓ વિપુલ પ્રમાણમાં કરી રહ્યા છે. સમતાપૂર્વક એ ભોગવવાનું થતું હોવાના કારણે નવા કર્મોનો બંધ થતો નથી. જે બંધ થાય એમાં રસ પડતો નથી, અને એટલે એ આત્માઓ જલ્દીથી બહાર આવીને સિદ્ધિને પ્રાપ્ત કરતા હોય છે. તો બસ આપણે આ જીવનનું આપણું લક્ષ્ય સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ, એનાથી આગળ વધીને શ્રાવક ધર્મ એટલે દેશવીરતી ધર્મની પ્રાપ્તિ, અને એનાથી પણ આગળ વધીને સર્વવીરતી ધર્મ. બસ આ જન્મની અંદર આ ક્ષેત્રમાં આટલા ગુણ પામી શકાય. સર્વવીરતીથી આગળ આપણે કોઈ ગુણની પ્રાપ્તિ કરી શકતા નથી, કારણ કે આપણું સંઘયણ બળ એ નબળું છે. અને નબળું સંઘયણ બળ હોવાના કારણે 14 ગુણસ્થાનકમાંથી માત્ર 7 ગુણસ્થાનકની ભૂમિકા સુધી જ પહોંચી શકાય. 8 વગેરે ગુણસ્થાનકોની સ્પર્શના આ કાળમાં આ ક્ષેત્રમાં આપણને કદાપી થઈ ન શકે. આપણે મુનિ જીવનની વાત એ તો દૂર રહી. એ ચોક્કસ આપણને ગમતું હોય અને એ પામવા માટે શ્રાવક જીવન પણ ઉત્તમ રીતે પાડવાનું હોય, પણ એનું પણ બીજ એ સમ્યક દર્શન છે. એટલે આપણા 12 વ્રતોની અંદર બોલીએ છીએ સમકિત મૂળ 12 વ્રત. સામાયિક લઈએ એ 12 વ્રતમાંનું 9મું વ્રત છે. પણ એ 9મું વ્રત એ લેતા પહેલા પણ મુહપત્તિનું પડીલેહણ કરીએ છીએ. અને મુહપત્તિનું પડીલેહણ એટલે સમ્યક દર્શન પ્રાપ્તિની પ્રક્રિયા. જે મુહપત્તિના 40 અને 50 બોલ આપણે બોલીએ છીએ, એની અંદર સમ્યક દર્શન ગુણ પ્રાપ્તિની આખી પ્રક્રિયા બતાવવામાં આવી છે. પરમાત્માનું આખું શાસન આ 40 અને 50 બોલમાં સમાવિષ્ટ થઈ જાય છે. ભાવપૂર્વકનું કરાતું પડીલેહણ એ પણ કેવલ જ્ઞાનનું કારણ બની શકે છે. આપણે ત્યાં વલકલચીરી તાપસ, અને એ તાપસને તુંબડાનું પડીલેહણ કરતા કરતા જાતિ સ્મરણ જ્ઞાન થયું. આ જાતિ સ્મરણ જ્ઞાન એટલે અવધિ જ્ઞાન નથી. જાતિ સ્મરણ જ્ઞાન એટલે મતિ જ્ઞાનનો જ એક પ્રકાર છે, જે આજના દિવસે પણ લોકોને થઈ શકે. અને એ જાતિ સ્મરણ જ્ઞાનથી પોતાનો પૂર્વજન્મ દેખાય. પૂર્વજન્મમાં જોયું કે હું જૈન સાધુ હતો, પરંતુ થોડો પ્રમાદ કરવાના કારણે જૈનપણું મળ્યું નહીં. તાપસ તરીકે ઉત્પન્ન થવું પડ્યું. અને જૈન સાધુપણામાં જે પડીલેહણના સંસ્કારો પડેલા હતા, બસ એ જ તુંબડાનું પડીલેહણ કરતા કરતા, ભાવપૂર્વક પડીલેહણ કરતા એમને તાપસ અવસ્થામાં પણ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. કહેવાનો આશય એ છે, ભગવાને જેટલા અનુષ્ઠાનો બતાવ્યા છે એ પ્રત્યેક અનુષ્ઠાન ભાવપૂર્વક કરવાથી એનું ફળ કેવલ જ્ઞાનથી ઓછું નથી. આપણને ઓછું ફળ મળે છે એનું કારણ એ છે, યસ્માત ક્રિયા પ્રતિફલંતી ન ભાવ શૂન્ય. આપણી ક્રિયા ભાવ વગરની છે, અને ભાવ વગરની હોવાના કારણે જોઈએ તેવું ફળ આપણને પ્રાપ્ત થતું નથી. એટલે આપણે ત્યાં અનુષ્ઠાનોના જુદા જુદા પ્રકારો બતાવવામાં આવ્યા. પહેલા નંબરનું 20 અનુષ્ઠાન. 20 એટલે ઝેર. તમે ઝેર પીએ એટલે માણસનું મૃત્યુ થાય, તો આ લોકના સુખ માટે ધર્મ, એને 20 અનુષ્ઠાન કહેવાય. ક્યારે પણ ધર્મ કરીને એના બદલામાં મને આ લોકની અંદર સંપત્તિ મળે, અનુકૂળતા મળે, આવા પ્રકારના ભાવો આપણે કરવાના હોતા નથી. ઘરેથી નવકાર મંત્રનું સ્મરણ કરીને પેઢી ઉપર જઈએ, એ એટલા માટે નહીં કે મારો બિઝનેસ વધારે સારો ચાલે. એ એટલા માટે કે નવકાર ગણીને જવા દ્વારા મને એવી સદબુદ્ધિ પ્રાપ્ત થાય કે પેઢી ઉપર બેસીને મને ક્યાંય અનીતિ કરવાનું મન ન થાય. એટલા માટે નવકાર ગણીને જવાનું છે. એટલે જે પણ ધર્માનુષ્ઠાન કરીએ એના બદલામાં આ જન્મની અંદર મને સુખ મળે, આવી કોઈ અપેક્ષા
આપણે રાખવાની નથી. નિષ્કામ ભાવે પરમાત્માની ભક્તિ કરવાની છે. નિષ્કામ ભાવે પરમાત્માએ બતાવેલી આરાધના કરવાની છે. ગીતામાં પણ નિષ્કામ ભાવે કાર્ય કરવાનું કહ્યું છે. આ નિષ્કામ ભાવ હોય એટલે કર્મની વિશેષ નિર્જરા થાય. જે પુણ્ય બંધાય તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. આ લોકના સુખ માટે ધર્મ કરીએ એટલે ધર્મથી પુણ્ય બંધાય, પણ એ પુણ્ય પાપના અનુબંધ વાળું હોય. જ્યારે એ પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે દુર્બુદ્ધિ મળે, અને દુર્બુદ્ધિ પાપ કર્મ કરાવી અને આપણા આત્માને દુર્ગતિની અંદર ધકેલી દે. માટે આ લોકના સુખ માટે ધર્મ કરવાનો નથી. પરલોકના સુખ માટે ધર્મ, એને ગરલ નામનું બીજું અનુષ્ઠાન કહેવાય, કે જે પરલોકના સુખ માટે હું પરલોકમાં ઇન્દ્ર બનું, ચક્રવર્તી બનું, રાજા બનું, આવા પ્રકારના ભાવથી જો ધર્મ કરવામાં આવે તો તે ગરલ અનુષ્ઠાન છે, અને એ પણ આપણા આત્માને ડૂબાડનારું છે. માટે આ લોક કે પરલોક એના કોઈ પણ પ્રકારના સુખની અપેક્ષા રાખ્યા વિના ભગવાને બતાવેલું અનુષ્ઠાન આપણે કરવાનું છે. સમ્યક દર્શન ગુણની હાજરીમાં આવા પ્રકારનું અનુષ્ઠાન થાય. વિષ અને ગરલ આવું અનુષ્ઠાન સમ્યક દર્શનની હાજરીમાં થતું નથી. ત્રીજા નંબરનું અનુષ્ઠાન, જેને અનનુષ્ઠાન એટલે કે સમૂર્છિમ અનુષ્ઠાન કહેવામાં આવે છે. આપણે કોઈ સમૂર્છિમ નથી. આપણે બધાને પાસે મનની મૂડી છે. જેને મન ન હોય એને સમૂર્છિમ કહેવામાં આવે. આપણે જે પણ આપણી અસુચિની અંદર સમૂર્છિમ મનુષ્યો ઉત્પન્ન થાય એ બધા સમૂર્છિમ એટલે કે મન વગરના છે. આપણી તકલીફ એ છે કે ધર્મ આરાધનામાં આપણે સમૂર્છિમ બની જઈએ છીએ. જે પણ અહીં સામાયિક લઈને બેસીએ તો મન સામાયિકમાં રહેતું નથી. મન ક્યાંક બહાર દોડે છે. નવકારવાળી આત્મા લઈએ, મન પંચ પરમેષ્ઠીમાં જોડાતું નથી. મન ક્યાંક બહાર દોડી રહ્યું છે, તો એને સમૂર્છિમ અનુષ્ઠાન કહેવાય, એને અનનુષ્ઠાન કહેવાય. અને અનુષ્ઠાનનો લાભ જેના દ્વારા તમને કરોડ મળવાના હોય, એના દ્વારા માત્ર 100 રૂપિયાનો લાભ થાય. એટલે બહુ જ ઓછો લાભ આ સમૂર્છિમ અનુષ્ઠાન દ્વારા થાય. આજે મોટા ભાગનો વર્ગ આ રીતે અનુષ્ઠાનમાં મનને જોડતો નથી. શરીરથી અનુષ્ઠાન ચાલુ હોય અને મન ગમે ત્યાં ભટક્યા કરતું હોય, તો એ અનુષ્ઠાન પણ આપણા માટે કામનું નથી. સમ્યક દર્શન ગુણ આવે એટલે જે અનુષ્ઠાન થાય એને તદ હેતુ અને અમૃત અનુષ્ઠાન કહેવામાં આવે છે. તદ હેતુ અનુષ્ઠાન તેને કહેવાય કે જે અનુષ્ઠાન દ્વારા જે ગુણ પ્રાપ્ત કરવાનો હોય તે ગુણ પ્રાપ્ત થાય. સામાયિક દ્વારા સમતા ગુણની પ્રાપ્તિ થાય તો તદ હેતુ નામનું અનુષ્ઠાન આપણે કર્યું કહેવાય. ગુરુવંદન કરવા દ્વારા વૈરાગ્યની વૃદ્ધિ થાય તો તદ હેતુ અનુષ્ઠાન કર્યું કહેવાય. કોઈને દાન આપવા દ્વારા કરીને આપણી ધન ઉપરની મૂર્છા ઓછી થતી હોય તો એને તદ હેતુ અનુષ્ઠાન કહેવાય. જે ધર્મ કરવા દ્વારા ભગવાને એ ધર્મનો જે લાભ બતાવ્યો છે એ લાભ આપણને પ્રાપ્ત થાય તો તે તદ હેતુ અનુષ્ઠાન છે. અને અમૃત અનુષ્ઠાન એની ચાડી શરીર પણ ખાતું હોય છે. શ્રેણિક મહારાજા કોઈ કે ભગવાને તમને ધર્મલાભ કેવડાવ્યા છે, બસ માત્ર આટલા સમાચાર આપે અને એની રોમ રાજી વિકસ્વર થઈ જાય. આંખની અંદર હર્ષના અશ્રુ આવે, અને જે દિશામાં પરમાત્મા હોય એ દિશામાં રત્નનો સાથીઓ કાઢે, અને પરમાત્માની સન્મુખ એ દિશામાં ચૈત્યવંદન કરવા માટે બેસી જાય. આવા પ્રકારનું અનુષ્ઠાન એને અમૃત અનુષ્ઠાન કહેવામાં આવે છે. અને આવું અમૃત અનુષ્ઠાન જીવને બહુ જ નજીકના ભવોની અંદર મુક્તિએ લઈ જતું હોય છે. એટલે આપણા આ 5 પ્રકારના અનુષ્ઠાનમાંથી પહેલા 2 એ તો સાવ જ નક્કામાં છે, અને એ સંસારની અંદર ડૂબાડનારા છે. સંભૂતિ મુનિ એ માસક સમણના પારણે માસક સમણ કર્યા કરે. ચક્રવર્તી પોતાના સ્ત્રી રત્નની સાથે વંદન કરવા ગયા. સ્ત્રી રત્નનો ઉપયોગ ન રહ્યો,
અને વાળની લટ મુનિને સ્પર્શી ગઈ અને મુનિએ નિયાણું કરી લીધું. આ તપના પ્રભાવે મને આવું સ્ત્રી રત્ન મળો. પરિણામ એ આવ્યું કે આના પ્રભાવે સંયમ જીવનના પ્રભાવે દેવલોકમાં ગયા અને દેવલોકમાંથી ચક્રવર્તી તરીકે આવ્યા. આવું સ્ત્રી રત્ન મળી ગયું. બ્રહ્મદત્ત નામના આ અવસરપીણી કાળમાં થયેલા ચક્રવર્તી મરીને 7મી નરકમાં પહોંચ્યા. અને 7મી નરકમાં જવાનું કારણ સ્ત્રી તરફની આસક્તિ, અને આસક્તિનું કારણ તપના બદલામાં આવા સ્ત્રી રત્નની કરેલી માગણી. માટે ક્યારે પણ કોઈ ધર્મના બદલામાં સંસારના સુખની અપેક્ષા બિલકુલ નહીં રાખવાની. હા, ભગવાન પાસે પણ પ્રાર્થના ચોક્કસ કરવાની છે, પણ એ પ્રાર્થનાની અંદર વિવેક હોય. આપણી સૌથી પહેલા નંબરની પ્રાર્થના ભવ નિબ્બેઓ, જય વિયરાય સૂત્ર બોલીએ. અને તે સમયે જંબુ વિજયજી મહારાજ જ્યારે આ જય વિયરાય સૂત્ર બોલતા ત્યારે ખોબો ભરીને આંસુ ભરાતા. આટલા ગદગદ હૈયે એ સૂત્ર વારંવાર બોલતા હતા. એવી પ્રાર્થનાઓ આપણે ચોક્કસપણે કરવાની છે, કારણ કે બધી જ પ્રાર્થના મોક્ષ માર્ગને અનુકૂળ છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી આત્મા આવી પ્રાર્થના કરતો હોય છે. સંસારમાં ગમે તેટલું દુઃખ આવે, સમ્યક દ્રષ્ટિ આત્માને લેશ માત્ર પણ ચિંતા હોતી નથી. ઉલટાનું મારા કર્મનો નિકાલ થઈ રહ્યો છે. સમ્યક દ્રષ્ટિ આત્મા માટે 7મી નરક પણ સારી, મિથ્યા દૃષ્ટિ આત્મા માટે 12મો દેવલોક પણ નકામો. કારણ કે એ 12મા દેવલોકમાં પણ રંગ રાગની અંદર ભયંકર કર્મો ઉપાર્જન કરી અને પરંપરાએ દુર્ગતિના મહેમાન બનવાના છે. અને પેલો 7મી નરકમાં પણ જે વેદના સહન કરી રહ્યો છે એટલી ક્ષમતાપૂર્વક સહન કરે છે કે કર્મોનો નિકાલ થઈ રહ્યો છે. બહુ જલ્દી એ આત્મા મુક્તિએ પહોંચવાનો હોય ત્યારે આ ગુણની પ્રાપ્તિ જીવને થતી હોય છે. એટલે આ ગુણ એ કોઈ સામાન્ય ગુણ નથી. આ ગુણને પામવા માટે સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, એ 4ને દૂર કરવા પડે. આપણે એ નક્કી કરવાનું કે આપણામાંથી એ દૂર થયા છે કે નહીં. એની ખાતરી શું? ખબર કેવી રીતે પડે કે આપણામાં અનંતાનુબંધી કશાય છે કે નહીં? ખબર એ રીતે પડે કે સંવત્સરીના દિવસે તમે મિચ્છામિ દુક્કડમ કહી દીધું, પણ પછી પણ તમને સંવત્સરી પહેલાની કોઈની ભૂલો યાદ હોય તો એનો અર્થ એ કે અનંતાનુબંધી નામનો કશાય છે. આપણો હિસાબ કિતાબ આપણે પૂરો ચોખ્ખો નથી કર્યો, માટે કોઈની ભૂલોને યાદ રાખી છે. જ્યારે મિચ્છામિ દુક્કડમ આપીએ ત્યારે એની હમણાં સુધીની બધી જ ભૂલો એ બધાને ભૂલી જવાની હોય છે. એના બદલે કોઈને વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષ પહેલાનું પણ યાદ કરાવીએ અને કસાયો ઉત્પન્ન થાય. એ અનંતાનુબંધી નામના કસાયો છે. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી થાય, પહેલા આ 4ને રવાના કરવા પડે. એટલે ભૂલકણા બનવું પડે. આપણો સ્વભાવ બીજાની ભૂલોને ભૂલતા જ જવાનું. ઘણા લોકો કમ્પ્લેન કરે, મને યાદ નથી રહેતું. પણ 25 વર્ષ પહેલા પણ કોઈએ અપશબ્દો કયા હોય એને બરાબર યાદ હોય છે. ગાથા ભૂલી જવાય છે, આ બધું જ યાદ રહે છે. એટલે ગાથાને યાદ રાખવામાં જ્ઞાનાવર્ણ્યનો ક્ષયક્ષમ જોઈએ અને અપશબ્દોને ભૂલવામાં મોહનીયનો ક્ષયક્ષમ જોઈએ. આપણે અપશબ્દોને યાદ રાખીએ છીએ અને ગાથાને ભૂલી જઈએ છીએ. ઉલટું ચાલી રહ્યું છે. એટલે આ રીતે નિષ્કામ ભાવે પરમાત્માની ભક્તિ કરવાની. શ્રેણીક મહારાજા નિષ્કામ ભાવે પરમાત્માની ભક્તિ કરતા હતા અને પરિણામે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. સામાન્ય રીતે એમ કહેવાય કે વિષસ્થાનક તપની આરાધના અને સવી જીવ કરું શાસન રસીની ભાવના, આ બેનો સંયોગ થતા તીર્થંકર નામ કર્મનો બંધ થાય. શ્રેણીક મહારાજા તો
શુદ્ધ નવકારસી પણ કરી શકતા નહોતા, પણ એમને અરિહંત પદ એની એક વિશિષ્ટ ભક્તિ કરી અને ભક્તિના પ્રભાવે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. આવતી 24ની અંદર પદ્મનાભ સ્વામી નામના પ્રથમ તીર્થંકર રૂપે તેઓ શ્રી આવશે અને એનું કારણ અરિહંતની ભક્તિ છે. જીવનની અંદર જેટલા પણ અંતરાયો હોય, આ બધા જ અંતરાયને તોડવાનું પ્રબળ સાધન કોઈ હોય તો માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિ છે. મોટામાં મોટું પાપ પરમાત્માની આશાતના, મોટામાં મોટો ધર્મ પરમાત્માની ભક્તિ. બસ આનાથી બધા જ અંતરાયો તૂટે. એટલે જેટલા પણ અંતરાયો, તકલીફો, મુશ્કેલીઓ આ બધું જ આવતું જાય છે, એને રવાના કરવા હોય તો હૈયામાં પરમાત્માની ભક્તિ રમ્યા કરતી હોય, પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ સહજ રીતે થતો હોય તો આ બધા જ અંતરાયો આપણા તૂટવા લાગે. એટલે આ સમ્યક દર્શન ગુણ, એનાથી આપણે આપણા આત્માને વિભૂષિત કરવો છે. તો એનાથી વિભૂષિત કરવા માટે ગઈકાલે આપણે એક ઉપાય બતાવેલો કે જગતની જેટલી પણ જીવ રાશિ છે, આ મોટામાં મોટો લાભ આપણે જે શરૂઆતમાં ગાથા બોલ્યા કે જેના દ્વારા સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય, એના ઉપકારનો બદલો ના વાળી શકાય. એનું કારણ શું? જેનાથી સમ્યક દર્શન પામ્યા એ આત્માને લાભ કેટલો? તો કે એ આત્માને 14 રાજલોકના તમામ જીવોને કાયમ માટે અભયદાન આપવાનો લાભ મળે. એનું કારણ શું? તો કે એના દ્વારા જે આત્મા સમ્યક દર્શન પામ્યો એ આત્મા નિશ્ચિતપણે મોક્ષે જવાનો, અને જ્યારે મોક્ષે જશે ત્યાર પછીથી કાયમના માટે જગતના બધા જ જીવોને અભયદાન આપશે. અને એમાં નિમિત્ત રૂપે તે બન્યા માટે 14 રાજલોકના તમામ જીવોને અભયદાન આપવાનો લાભ એના દ્વારા પ્રાપ્ત થાય. બોલો, એક જીવને પણ અભયદાન આપીએ કેટલો મોટો લાભ થાય. મેરુ પર્વત આખો એ સોનાનો છે, 1 લાખ યોજનનો મેરુ પર્વત, અને એ સોનાના મેરુ પર્વતના ટુકડા કરીને બધા જ ભિક્ષુકોને દાન આપવામાં આવે અને જેટલો લાભ થાય એટલો લાભ માત્ર એક જ જીવને અભયદાન આપવાથી થાય. એટલે આપણે કેટલા બધા જીવોને અભયદાન આપી શકીએ. પર્યુષણ મહાપર્વમાં તો અમારી પ્રવર્તન નામનું આપણું કર્તવ્ય છે કે જેની અંદર જીવોને આપણે અભયદાન આપતા હોઈએ છીએ. દૈનિક જીવનમાં પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ તો ઘણા જીવોને અભયદાન આપવાનો આપણને લાભ મળે, અને એ લાભ આના કરતા પણ ઘણો મોટો છે. દાનની અંદર એક અપેક્ષાએ અભયદાન શ્રેષ્ઠ છે, અને હજુ આગળ વધીને વિચારીએ તો જ્ઞાનદાન એ અભયદાન કરતા પણ શ્રેષ્ઠ છે. દુનિયામાં જેટલા પ્રકારના દાન બતાવ્યા છે, અન્નદાન, જલદાન, વસ્ત્રદાન, આસનદાન, સ્થાનદાન, આ બધાથી કેટલો ઉપકાર થાય. કોઈને તમે વ્યવસ્થિત બહુ સારી રીતે જમાડ્યા તો એની ભૂખ કેટલા ટાઈમ માટે દૂર થાય? 24 કે 48 કલાક માટે. કોઈને તરસ લાગીને પીવા માટે પાણી આપ્યું, એ ઉપકાર 2-4 કલાકનો થયો. 2-4 કલાક પછી ફરીથી તરસ લાગશે, ફરીથી પાણીની જરૂર પડશે. કોઈને પહેરવા માટે વસ્ત્ર આપ્યા, એ ઉપકાર કદાચ 2-4 વર્ષ પૂરતો થાય. કોઈને રહેવા માટેની જગ્યા આપી દીધી તો એ ઉપકાર માત્ર એક ભવ પૂરતો થયો. પણ કોઈને જ્ઞાન આપ્યું તો એ ઉપકાર કેટલી આખી ભવ પરંપરા કોઈની સુધરી જાય. એટલે અભયદાન એના કરતા પણ શ્રેષ્ઠ જ્ઞાનદાન છે. એનું કારણ એ છે કે આને જીવ કહેવાય, એ ઓળખાણ પણ જ્ઞાનથી થાય છે. એટલે કે પ્રથમ જ્ઞાન પછી દયા રે, પેલું જ્ઞાન અને પછી દયા. એટલે જ્ઞાનદાન એનો લાભ આપણે ત્યાં સૌથી વધારે બતાવ્યો, અને માટે જ આપણે પહેલો નમસ્કાર સિદ્ધ પરમાત્માને નથી કરતા, અરિહંત પરમાત્માને કરીએ છીએ. કારણ કે સિદ્ધ પરમાત્માએ ભલે 8 કર્મોનો ક્ષય કર્યો હોય, પણ અરિહંત પરમાત્માનો ઉપકાર જ્ઞાનદાનનો છે. એમને ધર્મ તીર્થની સ્થાપના કરીને આપણા ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે.
આ મોટામાં મોટું દાન એમણે કર્યું છે. અને એટલે જ નમુત્થુણમમાં જ્યારે બોલીએ ધમ્મ દયાણમ અને ધમ્મ દેશયાણમ, બે પદ સરખા લાગે. ભગવાન ધર્મના આપનારા છે અને ધર્મની દેશના આપનારા છે. આ બંનેમાં ફરક એ છે કે ભગવાન ધર્મની દેશના પહેલા ના આપે, કેવલ જ્ઞાન થયા પછી જ આપે. જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાન સંપૂર્ણપણે મૌન રહે. એટલે એ મૌન દ્વારા લોકોને જે ધર્મ મળે એ ધમ્મ દયાણમ કહેવાય. અને દેશના આપ્યા પછી લોકોને ધર્મ મળે એને ધમ્મ દેશયાણમ કહેવાય. તો મૌનથી બોલો, મૌનથી લોકોને ધર્મ કેવી રીતે મળે? જે 4 પ્રકારનો ધર્મ બતાવ્યો, દાન, શીલ, તપ અને ભાવ, એ 4 પ્રકારનો ધર્મ પહેલા પોતે પોતાના જીવનમાં આત્મસાત કર્યો. દાન ધર્મ, દીક્ષા લીધી અને એના પૂર્વે 1 વર્ષ સુધી દરરોજ 1 કરોડ અને 8 લાખ સોના મોહરોનું દાન કર્યું. શીલ ધર્મ, ઉત્તમ કુળમાં જન્મ લઈ અને વિષયોને અનાસક્ત ભાવે ભોગવ્યા. તપ ધર્મ, 12.5 વર્ષની સાધનામાં 11.5 વર્ષ કરતા પણ વધારે સમય ઉપવાસ કર્યા. અને ભાવ ધર્મ, જો હોવે મુજે શક્તિ ઈસી સવી જીવ કરું શાસન રસી. આ ઉત્કૃષ્ટ ભાવ, આ 4 પ્રકારનો ધર્મ કેવલ જ્ઞાન થયા પહેલા પોતે આત્મસાત કર્યો. અને એના દ્વારા આપણને જે ધર્મ મળ્યો એ ધમ્મ દયાણમ. અને પરમાત્માને કેવલ જ્ઞાન થયું અને પુષ્કરાવર્તનો વરસાદ જેમ વરસે એવી રીતે પરમાત્માએ જે ધર્મ દેશના આપી એના દ્વારા વિશેષ ઉપકાર પરમાત્માએ કર્યો. માટે આપણે ઉપકારીને સૌથી પહેલા નમસ્કાર કરીએ છીએ. એટલે ઉપકારીને અરિહંત પરમાત્મા આપણા ઉપકારી છે, માટે એમને પહેલા નમસ્કાર કરવાનો. મદન રેખા સતી અને મદન રેખા એના પતિને એના જ દિયરે ખૂન કર્યું. અને તો પણ મદન રેખાએ પોતાના પતિને અંત સમયની સુંદર મજાની આરાધના કરાવી. પોતાના ભાઈ તરફ લેશ માત્ર પણ ભાવ ન બગડે એટલા માટે અંત સમયની આરાધનામાં એનું મન બરાબર ચોંટે એ રીતે મદન રેખાએ એ સમય સાચવી લીધો. પરિણામ એ આવ્યું કે દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થાય. આ બાજુ વિદ્યાધર એ આવ્યો અને મદન રેખાને કે ચાલ મારી જોડે. અને એમ કરીને, એ તો સતી હતી પણ વિષય સુખની માગણી કરી. મદન રેખાએ કહ્યું, પહેલા મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવો, પછી આપણે જોઈશું. નંદીશ્વર દ્વીપની યાત્રાએ લઈ ગયા મદન રેખાને. ત્યાં એક મનઃ પ્રયોજ્ઞાની મહાત્મા એની દેશના ચાલી રહી હતી. અને તે જ સમયે પેલો દેવ ત્યાંથી આવ્યો અને પહેલા મદન રેખાને 3 પ્રદક્ષિણા આપી અને પછી ગુરુ મહારાજને નમસ્કાર કર્યા. ત્યારે ઓલા વિદ્યાધરે કહ્યું, તમે આવી અવિધિ કેમ કરી? પેલા શ્રાવિકાને તમે પ્રદક્ષિણા આપો છો અને પછી ગુરુ મહારાજને. આવું ન કરાય, આનાથી ગુરુની આશાત ના થાય. ત્યારે ગુરુ મહારાજ બોલ્યા, એણે જે કર્યું તે યોગ્ય જ કર્યું છે. કારણ કે મદન રેખા એના માટે ઉપકારી છે. દેવલોકમાં મોકલનારા મદન રેખા હતી. જો એ ન હોત તો છેલ્લા ટાઈમે પોતાના ભાઈ તરફના ભાવો બગડી જાત અને એ દુર્ગતિમાં ચાલ્યા જાત. એટલે મદન રેખા ઉપકારી છે, માટે એને પહેલા નમસ્કાર કર્યો તે યોગ્ય જ કર્યું છે. બસ એવી રીતે આપણે પણ અરિહંત આપણા ઉપકારી છે, માટે પહેલો નમસ્કાર આપણે અરિહંત પરમાત્માને કરીએ છીએ. સમ્યક દર્શન ગુણ એ આપણા આત્માને આવી સદબુદ્ધિ આપે છે કે જે પણ આપણા ઉપકારી છે એ ઉપકારીનું સ્મૃતિ જીવનમાં કાયમના માટે રહે. અને એને કૃતજ્ઞતા નામનો ગુણ કહેવાય. માર્ગાનુસારીનો એક આ ગુણ છે કૃતજ્ઞતા. કરેલા કોઈના પણ ઉપકારને જીવનના છેલ્લા શ્વાસ સુધી ભૂલવો નહીં, એને કૃતજ્ઞતા કહેવાય. અને બીજા દોષ, એનું નામ છે કૃતજ્ઞતા. કરેલા ઉપકારને ભૂલી જવો
એને કૃતજ્ઞતા કહેવાય. આજકાલ કૃતજ્ઞ લોકો ઓછા છે, કૃતજ્ઞ લોકો વધારે છે. કોઈના તમે 100 વખત કામ કર્યું હોય અને એક વખત કારણસર તમે ના પાડી દો, આ વખતે અનુકૂળતા નથી, તો તમારા માટે ખરાબ બોલવાનું શરૂ થઈ જાય. એમ ન વિચારે કે મારું આટલી બધી વખત એને કામ કર્યું છે, એ ઉપકારને યાદ ન રાખે અને એક વખત કામ ન થયું તો એ બધાને જણાવવા લાગી જાય. આ મોટો દોષ છે. કોઈએ નાનકડો પણ ઉપકાર આપણા ઉપર કર્યો હોય તો હંમેશા મનમાં એમ રહેવું જોઈએ કે ક્યારે એવો અવસર આવે કે હું ઋણમુક્ત બની જાઉં, હું એના ઋણને એ રીતે દૂર કરી શકું. આવા પ્રકારનો ભાવ સતત રહ્યા કરવો જોઈએ. એટલે આવો કૃતજ્ઞતા ગુણ તે પણ આપણામાં જોઈએ. સમ્યક દર્શન નામનો ગુણ આવ્યા પછી આ કૃતજ્ઞતા નામનો ગુણ એ પણ સાહજિક ગુણ હોય છે. સહજ રીતે જ આ ગુણ એનામાં આત્મસાત થઈ જાય છે. એટલે આ ગુણને પામવા માટે ગઈકાલે વાત કરેલી કે સમગ્ર જીવ સૃષ્ટિ એના તરફનો આપણો મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, આ 4 પ્રકારના ભાવોથી આપણે આપણા આત્માને ભાવિત કરાવી દઈએ. કોઈ પણ જીવ એના તરફ આપણો ક્યાંય ભાવ બગડે નહીં, પરિણામ બગડે નહીં, એની પૂરેપૂરી કાળજી. ગમે તે હોય પણ ક્યાંય આપણા પરિણામ બગાડવાના નહીં. બીજા નંબરમાં ગઈકાલે આપણે નવતત્વના 3 વિભાગ કરેલા: જ્ઞેય, હેય અને ઉપાદેય. જ્ઞેયના 2 વાત કરેલી, જીવ અને અજીવ. એમાં જીવની વાત આપણે કરી કે જીવ સૃષ્ટિ એના તરફ મૈત્ર્યાદિ ભાવોથી આપણા આત્માને ભાવિત કરવાનું. અને બીજું, જે પણ આપણને દ્રષ્ટિગોચર થાય છે એ બધા જડ પદાર્થો છે. તો જડ પદાર્થો ઉપર આપણને બધાને રાગ વધારે છે. શરીર, એના ઉપરનો રાગ આપણો સૌથી વધારે છે. શરીરની વ્યાખ્યા શું? શીર્યતે યત તત શરીરમ. જે નાશ પામવાના સ્વભાવ વાળું છે એને શરીર કહેવાય. આ શરીર ઉપર રાગ નથી કરવાનો, પણ આ શરીરથી કામ લેવાનું છે. શરીરથી કામ લેવું એટલે આ શરીર દ્વારા સાધના કરીને આ શરીરનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આ શરીર આપણને ભાડેથી મળેલું છે. તમે મોલમાં ભાડા ઉપર દુકાન લો તો એ દુકાન તમે કેટલા દિવસ બંધ રાખો? ભાઈ, ભાડું મીટર તો ચાલુ ને ચાલુ જ રે, દુકાન બંધ ન રખાય. સન્ડેના દિવસે પણ કમ્પલસરી બંધ રાખવી પડે માટે રાખીએ. જો કમ્પલસરી ન હોય તો સન્ડે પણ ચાલુ જ રાખીએ, કારણ કે ભાડું ચાલુ જ છે. એટલે વ્યવસાય જો થાય તો ભાડું ચૂકવી શકાય, ન થાય તો કેવી રીતે ભાડું ચૂકવાય? એમાં શરીર પણ ભાડાનું ઘર છે, આપણું પોતાનું નથી. તો એનાથી કામ લીધા જ કરવાનું છે, લીધા જ કરવાનું છે, લીધા જ કરવાનું છે. આ શરીરને ક્યાંય પ્રમાદથી પોષવાનું નથી. મોટા ભાગે આ શરીરથી લોકો પ્રમાદ વધારે કરે છે અને પ્રમાદ વધારે થવાના કારણે આ સંસારમાં પરિભ્રમણ આપણું ચાલુ ને ચાલુ છે. એટલે આ શરીર દ્વારા એવું કામ લઈએ કે જેથી કરીને સમ્યક દર્શન ગુણ એનાથી આપણો આત્મા વિભૂષિત બને. તો આ પૂતગલ તરફનો રાગ એને દૂર કરવા માટે અનિત્યાદિ ભાવોથી મનને ભાવિત કરવાનું. સોનાની ચેન પહેરીને નીકળ્યા હોઈએ અને કોઈ ખેંચી લે, તેવા સમયે પણ આપણું મન અનિત્ય ભાવનામાં રહેવું જોઈએ. આ ચેન એ મારી હતી જ નહીં, મારું હોય તો મારી સાથે રહે, એ મારું હતું નહીં. અને બીજા નંબરની અંદર આ ચેન કોઈનું લઈ જવાનું કારણ એ કે કદાચ પૂર્વજન્મની અંદર મેં કોઈને દાગીના પહેરવામાં અંતરાય કર્યો છે, એટલે એવું કર્મ બાંધીને આવ્યો છું કે હમણાં હું દાગીના પહેરી ના શકું, એટલે મારું આ ચેન ખેંચાઈ ગઈ. કપડા તમને બરાબર ગમતા કપડા હોય, ઇસ્ત્રી વાળાને આપો ને પેલો બાળી નાખે, તો તેવા સમયે વિચારવાનું કે મેં પૂર્વજન્મમાં બીજાને કપડા પહેરવામાં અંતરાય કર્યો છે, માટે આ જન્મની અંદર આ રીતે થયું. ત્યાં દુઃખી થવાની જરૂર નથી. આ બધું જ અનિત્ય છે.
નાશવંત છે. આપણે ઉપભોગાંતરાય નામનું કર્મ એવું બાંધીને આવ્યા હોઈએ. ઘર લીધું હોય 5 મિલિયનનું અને ઘર લીધા પછી દસ્તાવેજ થઈ જાય, પછી રકમ બધી ચૂકવાઈ ગઈ હોય, રેવા જઈએ એના પહેલા જ અર્થક્વેક આવી જાય ને આપણું ઘર ઉડી જાય. કેમ? પૂર્વ જન્મમાં બીજાને ઘર વગરના કર્યા છે, માટે આ જન્મની અંદર આપણે ન ભોગવી શકીએ. એટલે અનિત્ય છે, નાશવંત છે. આમાંનું કંઈ જ મારું નથી. જે પણ છે ન એટલે નથી, મો એટલે મારું. નમો અરિહંતાણમ. જે પણ છે મારું નથી, અરિહંત પરમાત્માનું. ન્યુયોર્કની અંદર જિનાલય નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે અને તેવા સમયે કોઈ એક શ્રાવકના ઘરે ટ્રસ્ટીઓ ગયા અને કહ્યું, જિનાલયમાં પૈસાની જરૂર છે, લોન આપો. પેલા ભાઈએ કહ્યું, કોને લોન આપવાની? મારા નાથ, 3 લોકના નાથને હું લોન આપું? ભગવાનનું એનું પોતાનું તો છે, એને લોન કેવી રીતે અપાય? તમને જોઈતા હોય તો 100,000 એમ જ લઈ જાઓ. લોન તરીકે મારાથી ભગવાનને ના અપાય. બોલો, આપણને એવો વિચાર આવે કે ચાલો ભાઈ લોન, પછી મને પાછા આપજો. ભગવાનને લોન કેવી રીતે અપાય? છે જ એનું, તો એના ચરણે સમર્પિત કરવાનું હોય. આપણે ત્યાં દેવદ્રવ્ય એટલે શું? દેવદ્રવ્ય એટલે ભગવાનનું જ દ્રવ્ય. દેવદ્રવ્ય એટલે આપણી કોઈ સંઘની માલિકીએ ન કહેવાય. દલાશની અંદર તમારા ભંડારના જે પૈસા ભેગા થયા હોય કે સ્વપ્ન દ્રવ્ય આદિની ઉછામણી થઈને જે પણ પૈસા ભેગા થયા હોય એ દલાશ સંઘના પૈસા ન કહેવાય. એટલે જ્યારે પણ દલાશ સંઘ કદાચ કોઈને રકમ આપે જીર્ણોદ્ધાર માટે, તો એવું ના લખાવાય કે દલાશ જૈન સંઘ તરફથી. આ પૈસા સંઘના છે જ નહીં. સંઘ તો વહીવટ કરે છે. આ ભગવાન પાર્શનાથના પૈસા છે. લખાવો શ્રી પાર્શનાથ ભગવાન હસ્તે દલાશ જૈન સંઘ. કારણ કે દલાશ સંઘ તો વહીવટ કરે છે. દલાશ સંઘ એનો માલિક નથી. એટલે આ દેવ દ્રવ્ય એની માલિકી પરમાત્માની ગણાય. એ માલિકી કોઈ સંઘની માલિકી નથી. એટલે જ્યારે પણ આવું દ્રવ્ય ભેગું થાય ત્યારે જીર્ણોદ્ધાર આદિ કાર્યોની અંદર કે નૂતન જિનાલયોનું નિર્માણ કરવામાં એનો ઉપયોગ કરવાનો હોય, એના માટે આડાઅવડા બીજા વિચારો કરીએ તો પણ ગાઢ મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ બંધાય. સમ્યક દર્શનથી આત્માને દૂર રાખે અને એવું ગાઢ મિથ્યાત્વ મોહનીય બંધાય કે 70 કરોડ સાગરોપમ સુધી પરમાત્માનું શાસન જ ન મળે, એમાં જન્મ જ ન મળે. આ ગમે ત્યાં ભટકતા રહીએ એવી સ્થિતિ પ્રાપ્ત થાય. એટલે જ્યારે આ ગુણ પામવો છે તે વખતે આપણે વિચારી લેવાનું કે આ ગુણ પામવા માટે મારે શું શું કરવાનું. તો સૌથી પહેલા તો વધારેમાં વધારે મૌન રહેવાનું. કારણ કે આજકાલ બોલવામાં અવર્ણવાદ સહેલાઈથી થઈ જતો હોય છે. એટલે મૌન રહીએ તો ક્યાંય અવર્ણવાદ ન થાય. ન જિનાલયનો અવર્ણવાદ થાય, ન મુનિનો અવર્ણવાદ થાય, ન સંઘનો અવર્ણવાદ થાય, કોઈનો પણ અવર્ણવાદ ન થાય. એટલે આવું કર્મ મિથ્યાત્વ મોહનીય જેવું બંધાય નહીં. અને સેકન્ડ નંબરમાં પરમાત્માએ જે આજ્ઞાઓ ફરમાવી છે એને શું કરવાની? જો પાડવાનું સામર્થ્ય આપણામાં એટલું બધું નથી તો આપણા માટે સૌથી પહેલું કર્તવ્ય કયું બતાવ્યું? શ્રાવકના 36 કર્તવ્યો. એમાંનું સૌથી પહેલું કર્તવ્ય બતાવ્યું મનઃ જીણાણમ આણમ. જીનેશ્વર પરમાત્માની આજ્ઞાને માનવી. પાડવાની વાત પછી, પહેલા માનવાની. બસ મારા ભગવાને જે કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે, એમાં ક્યાંય શંકા કરવા જેવી નથી. આવી દ્રઢ માન્યતા આપણામાં હોવી જોઈએ. તમેવ સત્યમ નિશંકમ જમ જીણેહિમ પવેયમ. જીનેશ્વર પરમાત્માએ જે પણ કહ્યું છે તે સંપૂર્ણ સત્ય છે અને શંકા કરવા જેવી નથી. કારણ કે કહેનારા વિતરાગ છે અને વિતરાગ કદાપી અસત્ય ન બોલે અને સર્વજ્ઞ છે. દર્પણની સામે ઉભા રહીએ ને આપણું પ્રતિબિંબ પડે એમ 14 રાજલોકનું આખું પ્રતિબિંબ એમના જ્ઞાન દર્પણમાં પડે છે. માટે જે 100% છે એ જ આપણને બતાવે છે. બોલો, કોમ્પ્યુટર આવવાનું છે ભગવાન નહોતા જાણતા? કેવળ જ્ઞાનથી ભગવાન જાણતા હતા. ભાઈ આવો પણ સમય આવવાનો છે. તો કોઈને એમ થાય ભાઈ ભગવાને તે વખતે કેમ ન બતાવ્યું?
એ વખતે એટલા માટે ન બતાવ્યું કે એનાથી આપણા આત્માને મોટું નુકસાન થવાનું હતું. માટે ભગવાને તે સમયે આપણને બતાવ્યું નહીં. આજકાલ જુઓ કે આ યુગની અંદર મોટા ભાગના લોકો મોબાઈલની પાછળ જ પોતાનો દિવસ વ્યતીત કરે છે. તો આ બધું આર્ત ધ્યાન એ થવાનું કારણ આ વર્તમાન સાધનો એવા પ્રકારના આવી ગયા. પહેલા આપણે વ્યવસાય કરતા હતા, આપણી દુકાન હોય તો 8 કલાક દુકાને જઈ આવીએ, પણ પછી એની ચિંતા ન હોય. આજકાલ તો આપણે ખિસ્સામાં જ દુકાન અને 24 કલાકની દુકાન. એટલે મન સતત ત્યાં જ રમ્યા કરે. ધર્મમાં મન ચોંટે કેવી રીતે? સમ્યક દર્શનની પ્રાપ્તિ આત્માને કેવી રીતે થાય? એટલે પામવા માટે આ બધાથી અળગા રહેવું પડે. જો આ બધાથી અળગા રહીએ તો આ ગુણ મળે. એના વિના આવા ગુણની પ્રાપ્તિ આપણા આત્માને થાય. અને એટલે સેકન્ડ નંબરમાં અજીવ તત્વને સમજીને, પૂતગલને સમજીને એના ઉપરના રાગને દૂર કરવા માટે આ બધું જ નાશવંત છે, આ બધું જ અનિત્ય છે. અહીં ટેસ્લા મૂકી હોય ને કોઈ ઉપાડી જાય તો જરા પણ મનમાં દુઃખ ન થાય. ભાઈ અનિત્ય છે, મારા ભાગ્યમાં નહોતું. પૂર્વ ભવમાં મેં બીજાને ગાડી વાપરવામાં અંતરાય કર્યો એટલે આ ભવમાં ગઈ તો ભલે ગઈ, એની સાથે મને શું સંબંધ છે? બોલો, આપણને એવો વિચાર આવે કે પછી કમ્પ્લેન ને બધું કરવાનું ચાલુ થઈ જાય. શું થાય? તો એટલે એનો અર્થ શું થયો કે એના ઉપરનો રાગ છે, એ અનિત્ય છે, એ હજુય આપણને સમજાયું નથી. માટે એને મેળવવા માટે ધમપછાડા થાય છે. એટલે આ બધા જ પદાર્થો નાશવંત છે. આપણું દુઃખ અને મરણ વખતે કોઈ કોઈનું શરણ નથી. તમે જ્યારે પણ મરણનો અવસર આવે એને તમે કોઈ બચાવી ન શકે. સંપત્તિ એની પાસે ગમે તેટલી હોય, બહુ તો એ સંપત્તિથી સારામાં સારા ડોક્ટરને બોલાવી લાવે, સારામાં સારી ટ્રીટમેન્ટ કરાવે, પણ મૃત્યુને કોઈ અટકાવી શકતું નથી. એટલે મરણ વખતે આપણા માટે કોઈ શરણરૂપ ન બને. જીવનમાં દુઃખ આવે ત્યારે પણ કોઈ શરણરૂપ ન બને. કાલ સૌરિક કસાય બોલો, રોજ 500 પાડાઓની હિંસા કરે અને એમાં છેલ્લા ટાઈમે એને બીમારી આવી. તો બીમારીના અવસરે એનો પુત્ર સુલસ એની સારામાં સારી ટ્રીટમેન્ટ કરે, સારામાં સારી ભક્તિ કરે. પોતાના માતા પિતા એના ઉપકારને સમજીને બહુ સુંદર મજાની ભક્તિ કરે. તેમ છતાંય કાલ સૌરિકને જરા પણ આનંદ ન થાય. એનું દુઃખ વધતું ચાલે. જેમ વધારે એને સારી રીતે રાખવાનો પ્રયત્ન કરે એમ એનું દુઃખ વધે. તો તેવા સમયે એને અભય કુમાર એની સલાહ લીધી, ભાઈ મારે કરવું શું? મારા પિતાશ્રી એને હું આટલી સેવા કરું છું, જેમ જેમ સેવા વધારતો જાઉં તેમ તેમ મારા પિતાને વધારે ને વધારે દુઃખ થતું જાય છે. માટે હવે મારે શું કરવું? તે વખતે અભય કુમારે સલાહ આપી કે તારા પિતા એટલે ડુક્કર હોય એને દૂધપાક પૂરી ખાવા માટે ન અપાય, ડુક્કરને તો વિષ્ટા જ અપાય. તો તારા પિતા પણ એક એવા પ્રકારની વ્યક્તિ છે કે એનું તું સારું કરીશ તો એને તકલીફ જ થશે. એને કાંટાની ઓલી પથારી બનાવી અને એના ઉપર સુવાડીશ તો ઘસઘસાટ ઊંઘ આવી જશે. અને ખરેખર એવું જ થયું. કાંટાની પથારી કરી એના ઉપર સુવાડ્યા તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. કારણ શું? બોલો, પાપ કર્મ. રોજની 500 પાડાઓની હિંસા કરે તો કેવું પાપ કર્મ બંધાય. અને એ પાપ કર્મ એને સારું કઈ ગમે જ નહીં, આવું જ ગમે. અને એમાં એનું મૃત્યુ થયું. મૃત્યુ થયા પછી એના જે પણ સ્વજનો હતા એ બધા સ્વજનોએ સુલસને સલાહ આપી કે ભાઈ બાપ દાદાનો ધંધો ચાલુ રાખજે. ત્યારે સુલેશે કહ્યું, ભાઈ મારે દુર્ગતિમાં જવું નથી કે હું બાપ દાદાનો ધંધો ચાલુ રાખું. એ તો કસાઈ હતા. હવે હું પણ જીવોને આવી રીતે મારવાનું ચાલુ કરું તો મારે દુર્ગતિમાં જવું પડે, મારે દુઃખ ભોગવવું પડે. ત્યારે સ્વજનો બોલ્યા, તારા દુઃખની અંદર અમે ભાગ પડાવશું, તું ચિંતા નહીં કર. તો કે એમ છે? તો કે હા. બાજુમાં કુહાડી પડેલી હતી અને કુહાડી પોતાના પગ ઉપર મારી અને કહ્યું, હવે મને બહુ વેદના થાય છે, મારા દુઃખમાં ભાગ પડાવો.
ઓલા કે ભાઈ એ તો હવે આવી રીતે તો દુઃખમાં કેવી રીતે ભાગ પડાવાય, અમારે તકલીફ આવે તો અમે સહન કરીએ, વાગ્યું છે તને ને અમે કેવી રીતે દુઃખી થઈએ. એટલે તરત જ કહ્યું કે જેમ તમે દુઃખમાં ભાગ ન પડાવી શકો તો પછી આવો ધંધો કરીને હું શું કરું, મારે તો નરક તિર્યંકમાં જવું પડે અને ત્યાં કેટલું મારે સહન કરવાનું આવે. તો એ રીતે અભયકુમાર મિત્ર હતા એટલે એની સલાહ પ્રમાણે તે સારા બિઝનેસમાં ગયા, મરીને દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થયા. એટલે કહેવાનો આશય એ છે કે આપણું કોઈ શરણ નથી, દેવ, ગુરુ અને ધર્મ. બસ આના સિવાય કોઈ આપણને બચાવી ન શકે. આ દુનિયાની અંદર બધા જ દુઃખી લોકો છે. કદાચ તમને એમ થાય ભાઈ મારી તકલીફ હું આ જરાક બાજુવાળાને જણાવું કે જેથી મારા દુઃખનો ભાર હળવો થાય, આવું બનવાનું નથી. તમે અડધો કલાક તમારા દુઃખનો ભાર હળવો કરશો તો બાજુવાળો તમારાથી વધારે દુઃખી છે, એ કલાક સુધી તમારી જોડે વેદના ઠાલવશે, તમે વધારે દુઃખી થશો. એટલે એ દુઃખથી મુક્ત થવું હોય તો માત્ર ને માત્ર દેવ, ગુરુ અને ધર્મ એના શરણે જઈએ તો જ એ આપણને શરણ પ્રાપ્ત થાય, એના વિના ન થાય. એટલે આવી જે 12 ભાવનાઓ આપણે ત્યાં શાંત સુધારસ ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજાએ બતાવી છે, એ 12 ભાવનાઓથી આપણે આપણા આત્માને ભાવિત કરવાનો છે. એ જો 12 ભાવનાઓથી ભાવિત થઈ ગયા તો પછી આપણને કોઈ પૂતગલ ઉપરનો રાગ ક્યાંય થવાનો નથી. જે પણ ઘટનાઓ બનશે એ દરેક બાબતમાં મારા કર્મનો વિપાક હું ભોગવી રહ્યો છું. બસ કોઈ તરફ લેશ માત્ર પણ દુર્ભાવ પણ નહીં થાય અને આ સાધન મારી પાસે ટકવું જોઈએ એવો પણ ભાવ નહીં. સુખના વિચારોને આર્ત ધ્યાન કહેવાય અને પાપના વિચારોને રૌદ્ર ધ્યાન કહેવાય. આ આર્ત ધ્યાન તિર્યંચ ગતિમાં લઈ જાય, રૌદ્ર ધ્યાન નરક ગતિમાં લઈ જાય. એટલે જો આ ભાવનાઓથી ભાવિત ન થયા તો જીવનમાં સતત આર્ત રૌદ્ર ધ્યાન જ થયા કરવાનું છે અને આપણો આત્મા દુર્ગતિનો મહેમાન બનશે. માટે આ પૂતગલ તરફના રાગને દૂર કરવા માટે સતત આવા પ્રકારની ભાવનાઓથી ભાવિત બન્યા કરવાનું. ઘણી વખત એવા બાળકનો જન્મ થાય કે જન્મ થતાની સાથે જ હોસ્પિટલના બિલો એટલા મોટા આવવા લાગે કે આપણી શક્તિ બહારનું હોય. મલાડની અંદર એક બાળક જન્મ્યું અને એ બાળક 4 મહિનાનું થયું ને એક ઇન્જેક્શન આપવાનું આવ્યું તો ઇન્જેક્શનની કિંમત 16 કરોડ રૂપિયા. એક જ ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું. અને એની અંદર પણ ડોક્ટર ખાતરી નથી આપતા કે તમે આ ઇન્જેક્શન લેશે તો સારા થઈ જશે. ભાઈ સારા થવાની શક્યતા છે, તમે આ કરશો તો આ થશે. આવું કેમ બને? આ બનવાનું કારણ આપણું એ જીવની સાથે પૂર્વ ભવના આપણે દેવાદાર છીએ. એટલે એ અહીં કને આપણા કુટુંબની અંદર આવી અને એ પોતાનું દેવું આપણે આપણું ચૂકતે કરવાનું છે, એના બદલે આપણે ભાવ બગાડીએ તો કેવો પાછો ઘોર કર્મબંધ થાય. એટલે ત્યાં પણ આપણે આપણા પરિણામને ક્યાંય બગાડવાના નથી. પૂર્વ જન્મની અંદર આપણે કોઈના આવા દેવાદાર હોઈએ તો આવી સ્થિતિનું પણ સર્જન થાય કે એ જીવ નજીકના સંબંધમાં આવી અને પોતાનું લેણું આ રીતે પણ વસૂલ કરે. એટલે દરેક વખતે ક્ષમતા ક્ષમતા ક્ષમતા, બસ એ જો રાખીએ એ પણ એ શક્ય તો છે કે આત્મામાં આ સમ્યક દર્શન નામનો ગુણ હોય. પણ એ ગુણને લાવવા માટે પણ આ 16 ભાવનાઓથી આપણે આપણા આત્માને ભાવિત કરી દેવાનું. બસ આ હજી એક વિભાગ થયો, આ જ્ઞેય થયું, આ જાણવા યોગ્ય જે 2 તત્વ છે એની વાત થઈ. અને એના પછી હેય એટલે છોડવા લાયક. છોડવા લાયક શું? તો કે પાપ. એ છોડવા લાયક છે કારણ કે જીવનમાં દુઃખ આવે છે એનું કારણ માત્ર ને માત્ર પાપ છે. જો પણ જીવનમાં પાપ ન કર્યું હોય તો દુઃખ કદાપી આવી શકે નહીં. આપણને અહીં જેટલા પણ બેઠા છીએ બધાના જીવનમાં દુઃખ છે ને છે. કોઈ પૂર્ણ સુખી નથી. પૂર્ણ સુખી હોત તો આપણે બધા મોક્ષમાં હોત. પણ બધાને કોઈ પણ પ્રકારના કર્મો એ નડ્યા જ કરે છે. કેમ નડે છે?
બસ પૂર્વ જન્મની અંદર જેમ સારા કામો કરીએ એમ સારા કામોની સાથે સાથે ખરાબ કાર્યો પણ થતા જ રહેતા હોય છે અને એનાથી પાપ કર્મ ઉપાર્જન થતું રહેતું હોય છે. એટલે બધાને બધું સારું મળતું નથી. કંઈક અંશે સારું તો કંઈક અંશે તકલીફ વાળું પણ હોય અને એનું કારણ એ પાપ કર્મ અને એના કારણે આ સંસારમાં કોઈ જીવ સુખી ન હોય. રેતીને પીલવાથી જો તેલ નીકળતું હોય તો આ સંસારમાં આપણને સુખ મળે. રેતીને પીલવાથી કોઈ દિવસે તેલ ન નીકળે. એવી રીતે આ સંસારમાં આપણને કોઈ પણ દિવસે સુખની પ્રાપ્તિ ન થાય. આપણે કદાચ એવી કલ્પના કરીએ કે આ દુનિયામાં 100 ટાઈપના સુખ છે અને એમાંથી આપણને 99 ટાઈપના સુખ મળી ગયા હોય. એક જ તકલીફ હોય આ દરેકના જીવનમાં, ભલે જુદી જુદી પણ એક જ તકલીફ હોય. કોઈને આરોગ્ય સારું ન રહેતું હોય, કોઈની પાસે મહેનત કરે છતાંય પૈસા ન મળતા હોય, કોઈનું રહેવા માટેનું ઘર સારું ન હોય, કોઈનો દીકરા દીકરી એનું કહ્યું માનતા ન હોય, ક્યાંક શરીર ખોળખાંપણ વાળું હોય, ગમે તે એક જ પ્રોબ્લેમ હોય અને 99 ટાઈપના સુખ હોય. તો આપણે બધા 99 સુખે સુખી કે એક દુઃખે દુઃખી? બોલો આપણી સ્થિતિ શું? ભાઈ આટલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને પછી શાંતિ, પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરવા જાઓ ત્યાં નવા પાછા બીજા પ્રોબ્લેમો ઊભા થાય. એટલે ક્યારે એવું ન બને કે બધા જ પ્રોબ્લેમો તમારા સોલ્વ થઈ જાય. હા, બધા પ્રોબ્લેમો સોલ્વ થાય પણ ક્યારે? જ્યારે મોક્ષમાં પહોંચીએ ત્યારે. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી પ્રોબ્લેમો ઊભા રહેવાના ને રહેવાના. પણ દરેક પ્રોબ્લેમ એના ઉદય કાળે સમતા ગુણ રાખ્યો તો જીતી ગયા. અને સમતાના બદલે જો તેવા સમયે દુઃખી થઈ ગયા તો પાછા નવા કર્મોનો બંધ અને એના કારણે ફરી જન્મ ધારણ કરવો જ પડે. આ જન્મ મરણના ચક્કરમાંથી આપણી મુક્તિ ન થાય. એટલે એ મુક્તિ મેળવવા માટે જે પાપ કર્મો જે છે એમાં હેય બુદ્ધિ આ છોડવા લાયક છે. હા, સંસારમાં બેઠેલા છીએ, આપણા ગ્રાન્ડ ચિલ્ડ્રન ઉપર સ્વાભાવિક રીતે રાગ હોય, પણ એ રાગ એ પાપસ્થાનક છે એ આપણને ખબર પડવી જોઈએ. અને ગ્રાન્ડ ચિલ્ડ્રન પાસે વધારે સમય એટલા માટે રહેવાનું કે હું એનામાં સારા સંસ્કારો આપી શકું. એના માતા પિતાને કદાચ સમય ન હોય, આ દેશની અંદર માતા પિતા બંને જોબ કરતા હોય અને એની પાછળ સમય ના આપી શકે તો આપણે સમય આપીએ, પણ આપણો ભાવ એનામાં સંસ્કરણ કરવાનો હોય તો પણ એ રાગ નામનું પાપસ્થાનક નબળું પડી જાય અને સંસ્કરણ એ મહત્વનું થઈ જાય તો લાભ થાય. એટલે આ બધા પાપસ્થાનકો તે છોડવા લાયક છે. બસ આટલું મનની અંદર લાગી જવું જોઈએ. હિંસા નામનું પાપ છોડવા જેવું છે. આટલું મનમાં લાગી જાય તો શું થાય? ભાઈ દરરોજ શાકભાજી વાપરવા પડે, પણ પછી એ વિચાર કરે કે ભાઈ કયા શાકભાજીની અંદર જીવ હિંસા ઓછી છે, બસ એ જ વાપરવું છે. મારે વધારે બીજવાળા નથી વાપરવા, કારણ કે એમાં તો જેટલા બીજ એટલા જીવ, જેટલા પાન એટલા જીવ. તો આ તો બધામાં વધારે વિરાધના થાય. તો ઓછામાં ઓછી વિરાધના કેળા જેવામાં કે એક કેળામાં એક જ જીવ, એનાથી વધારે જીવ પણ ન હોય. તો આ રીતે એ હિંસા એને છોડનારો થાય. એટલે એમાં પાપ બુદ્ધિ બસ જે છોડવા યોગ્ય છે એની અંદર એને લાગવું જોઈએ કે આ છોડવા યોગ્ય છે. હું આ બધી વસ્તુઓનો ઉપયોગ કરું છું તે મારી ભૂલ છે, પણ ચારિત્ર નથી સ્વીકાર્યું એટલે આના વિના ચાલી શકે તેમ નથી. માટે હું એનો ઉપયોગ કરું છું પણ કરવા જેવો નથી. બસ આવું દરેકમાં હે બુદ્ધિ આપણી રહેવી જોઈએ. બોલો અત્યારે આ લાઈટ અહીંથી ચાલી જાય, પંખા એર કન્ડિશન બધું બંધ થઈ જાય તો તેવા સમયે મનમાં શું થાય? ભાઈ આવી ભયંકર ગરમી, એની અંદર બેસવાનું, તો એના બદલે એવો વિચાર કેમ ના આવે કે કેટલા બધા તેવુકાયેલા જીવો એની વિરાધનાથી આપણે બચી ગયા. બોલો પ્રેમ સુરી મહારાજા વૈશાખ મહિનાની સખત ગરમી
અને એ ગરમીની અંદર કોઈ મહાત્માએ કપડાથી જરાક હવા નાખી. એ વખતે પ્રેમસુરી મહારાજ બોલ્યા, ભાઈ આમ કરવાથી વાઉકાયના જીવની વિરાધના થાય, એ આપણાથી ન કરાય. અને બોલીને 10 જ મિનિટમાં એમનો કાળધર્મ થઈ ગયો. બોલો, છેલ્લે પણ વાઉકાયના જીવો તરફ કેટલો બધો કોમળ પરિણામ કે ભાઈ એ જીવોને પણ આપણે રક્ષા કરવાની છે, એની વિરાધના નથી કરવાની. એના બદલે આપણે ગિરિરાજની યાત્રા કરવા જઈએ, હિંગળાજનો હળો આવે અને જરાક પવન આવવાની શરૂઆત થાય, હાશ બહુ સરસ પવન આવ્યો. શું થયું? અસંખ્ય જીવોની હાય અને આપણી હાશ. આપણે ન વિચાર્યું હોત તો એ પવન તો આવવાનો જ હતો, આપણને સાતા મળવાની હતી, પણ આપણે વિચાર કર્યો હાશ, એટલે અસંખ્ય વાઉકાયના જીવની વિરાધના થઈ. એ બધાનું પાપ આપણા લમણે ઝીંકાઈ ગયું. બોલો, ઘરની અંદર આપણે એમ કહી, ભાઈ આ જરૂર વગર લાઈટ શા માટે ચાલુ રાખે છે, બિલ કેટલું આવે તને ખબર છે? ત્યાં આપણે એમ નથી કહેતા કે આ તેઉકાયના જીવની આટલી વિરાધના થાય છે માટે બંધ કરો. બિલ વધારે આવે એની ચિંતા છે, પણ આ જીવ એના તરફનો કોમળ પરિણામ નથી, તો પછી સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય? એટલે પાપ, આ પાપ છે અને એમાં હે બુદ્ધિ જોઈએ. આ છોડવા લાયક છે. હું નથી છોડી શકતો વાત જુદી, પણ આ છોડવા લાયક છે. 18 માનું એક પણ પાપ કરવા જેવું નથી, અને થઈ જાય તો પણ પશ્ચાતાપ. અને એટલે ક્યારે પણ પાપ કાર્યનું પ્લાનિંગ કરવું નહીં. તમે એનું પ્લાનિંગ કરો એટલે આશ્રવ ત્યારથી જ શરૂ થઈ જાય. તમે કહો, ભાઈ આ શનિ રવિ તો સ્વાધ્યાય છે, એટલે હવે આવતા શનિ રવિમાં આપણે મૂવી જોવા જવી છે, આવું તમે જો પ્લાનિંગ કરી દીધું તો હમણાંથી જ એનો કર્મનો આશ્રવ ચાલુ થઈ ગયો. એટલે ક્યારે પણ પાપ કાર્યનું પ્લાનિંગ નહીં કરવાનું. ભાઈ મારે આ તારીખે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું છે, આવું પ્લાનિંગ આપણાથી ન કરાય. મારે આગલા વર્ષે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, આવું પ્લાનિંગ હમણાંથી ન કરાય. પણ મોટા ભાગના લોકો શું કરે? પ્લાનિંગ પહેલા કરે ને. પ્લાનિંગ કરવું હોય તો શાનું કરાય? પ્લાનિંગ કરવું હોય તો સુકૃતનું પ્લાનિંગ કરો. ભાઈ ભગવાને 7 ક્ષેત્રની વ્યવસ્થા બતાવી છે, તો મારે આ 2023 ની અંદર જે પહેલું સુકૃત જીન મૂર્તિ, બીજા નંબરમાં જીન મંદિર, અને એ સુકૃત કરવાનું વિધાન છે. તો આ વર્ષમાં મારે આ સુકૃત કરવું છે. માટે ક્યાં ક્યાં જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે એ બધી માહિતી મેળવે અને પછી એ પ્રમાણે કરતો જાય તો એમાં તમારી પુણ્યબંધની પરંપરા ચાલે. એ રીતે 7 વર્ષ આવી રીતે નક્કી કરો, ભાઈ આ વર્ષની અંદર સાધુ સાધ્વીજી ભગવંતોની મારે વેયાવચ કરવી છે, આ વર્ષમાં મારે શ્રાવક શ્રાવિકાઓની ભક્તિ કરવી છે, આ વર્ષમાં જીના ગમ એના માટે મારે કંઈક કરવું છે. પ્લાનિંગ કરવું હોય તો આવું કરવાનું. પાપ કાર્યોના પ્લાનિંગ ન કરાય, એટલે આગળથી એની વિચારણા પણ ન કરાય. અને વિચાર આવે તો એને દૂર ઠેલવાનો. હંમેશા એમ કહેવાય કે સારું કાર્યનો સારો વિચાર આવે તો શુભસ્ય શીઘ્રમ, એની અંદર જરા પણ સમય ગાળવાનો નહીં. હમણાં વિચાર આવ્યો આપવાનો તો આપી દેવાનું. જો હમણાં વિચાર આવ્યો ને ન કરીએ, ભારતમાં શું કહે, ભાઈ હવે સમય થઈ ગયો, તમે પેઢી ઉપર જઈને લખાવી દેજો. અને પેઢી ઉપર લખાવવા જાય એટલે શું થાય? અહીં જાજમ ઉપર તો ભાવ કર્યો હોય મારે લાખ રૂપિયા આપવા છે, અને પેઢી ઉપર જાય પોતાનાથી વધારે શ્રીમંત 25,000 લખાવતો હોય, અરે આ તો મારાથી વધારે શ્રીમંત છે, એ 25,000 લખાવે તો મારા તો 21 જ હોય, મારા કઈ લાખ ન હોય. એટલે લાખમાંથી 21,000 માં ત્યાં આવી જાય. એટલે આ શુભ વિચાર એને મુલતવી રાખો એટલે નુકસાન થાય. તો ઉપાશ્રયમાં જઈને સવારનું પ્રતિક્રમણ કરો તો ઉપવાસનું પચખાણ ત્યાં 14ના દિવસે સહેલાઈથી લઈ લેવાય. પણ ઘરમાં તમે પ્રતિક્રમણ કરતા હો અને તપ ચિંતામણીનો કૌશગ આવે અને એના પહેલા કદાચ શ્રાવિકા બોલી જાય આજે તો ઘરે જમાઈ આવવાના છે, એટલે હવે શું વિચાર કરે, ના ભાઈ ઉપવાસ નહીં, હવે આજે એકાશનું કરવું. અને હજુ એકાશનાનું પચખાણ ના લીધું હોય ત્યાં શ્રાવિકાનો અવાજ આવે આખો દિવસ જમાઈ રોકાવાના છે, ભાઈ હવે એકાશનું ના થાય, એને કંપની તો આપવી પડે ને.
માટે બેસણું કરો. એટલે જે શુભ ભાવ હોય એ શુભ ભાવ એને ક્યારે મુલતવી રખાય નહીં. શુભસ્ય શીઘ્રમ અને અશુભનો વાયદો કરાય. જે પણ અશુભ હોય એના માટે આ રવિવારે નહીં, પછીના રવિવારે જોઈશું. અને પછી જાય પણ તો પણ એનો પાવર ઓછો થઈ ગયો હોય, એનો રસ ઓછો થઈ ગયો હોય, એટલે કર્મબંધ બહુ ઓછો થાય. માટે જે 18 પ્રકારના પાપો તે છોડવા લાયક છે એવા પ્રકારની બુદ્ધિ, એને હેમાં હેપણાની બુદ્ધિ કહેવાય. જે સમ્યક દ્રષ્ટિ આત્મા હોય એ આવી રીતે હેમાં હે બુદ્ધિ રાખે. ક્યાંય અર્થોપાર્જન માટે ગયો અને એમાં $500 અનિતિના આવી ગયા, તો તે સમયે વિચારે કે આ મેં યોગ્ય કર્યું નથી. પણ એને જો સારા માને તો એમાં હે બુદ્ધિ ન કહેવાય. એને સારા માનવાના નથી. હા, મારા ઉપર અમુક જવાબદારીઓ છે અને જવાબદારીના કારણે મારે આવો વ્યવસાય કરવો પડે છે, કરવા જેવો નથી એવું એને માનવું જોઈએ. એના બદલે જો સારું માનવા જાય તો સમ્યક દર્શન હોય તો એ ચાલ્યું જાય. એટલે હેમાં હે બુદ્ધિ. બસ પાપ, આશ્રવ, જે કર્મને આવવાના 42 માર્ગો છે. આપણી 5 ઇન્દ્રિયો, 4 કષાયો, 5 પ્રકારના વ્રતો ન સ્વીકારવાથી, મન વચન કાયાને અશુભમાં જોડવાથી અને 25 ક્રિયાઓ, આ 42 પ્રકારે કર્મ આવે છે. તો આ બધા જે માર્ગથી કર્મ આવે છે આ બધા જ છોડવા જેવા છે. બંધમાં જ્યારે પણ આપણે દરેક સમયે જે કર્મ બાંધીએ છીએ એ 4 પ્રકારનો બંધ એ પણ છોડવા લાયક છે. આવું જ્યારે જડબે સલાક બેસી જાય ત્યારે સમ્યક દર્શનમાં જીવ આગળ વધે. એટલે સૌથી પહેલા જીવ એના તરફ મૈત્ર્યાદી ભાવો, પૂતગલ એના તરફ અનિત્યાદી ભાવો, ત્યાર પછી પાપ, આશ્રવ અને બંધ, એ ત્રણની અંદર હે બુદ્ધિ છોડવા લાયક છે એવું જડબે સલાક સમજાઈ જાય. અને એ સમજાઈ ગયા પછી ઉપાદેયમાં ઉપાદે બુદ્ધિ. ઉપાદે એટલે પુણ્ય. જે 9 પ્રકારે પુણ્ય ઉપાર્જન થાય. પાત્રને અન્ન આપવાથી, પાત્રને પાણી આપવાથી, પાત્રને વસ્ત્ર આપવાથી, પાત્રને આસન આપવાથી, પાત્રને સ્થાન આપવાથી, મનના શુભ વિચારોથી, વચન દ્વારા શુભ બોલવાથી અને કાયા દ્વારા શુભ પ્રવૃત્તિ કરવાથી અને દેવગુરુને નમસ્કાર કરવાથી, બસ આ પુણ્ય 9 કારણથી આવે છે. તો આ 9 કારણોને ધ્યાનમાં રાખી અને એ રીતે એને સારું માને. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિર્વસ્ત્રને વસ્ત્ર, આવા પ્રકારના ભાવપૂર્વક જ્યારે આપે અને તેવા સમયે પણ લેનાર વ્યક્તિ મારા ઉપર ઉપકાર કરી રહી છે, આપણે ઉપકાર કરીએ છીએ એવો વિચાર આપણને ક્યારેય નહીં આવવો જોઈએ. લેનાર વ્યક્તિ મારા ઉપર ઉપકાર કરે છે. બોલો, દેવલોકમાં તમને આપવાનું મન થાય તોય કોઈ લેનાર મળવાના નથી. એટલે ખરેખર જે લેનાર વ્યક્તિ છે આપણા ઉપકારી છે. અને એ રીતે એમાં ઉપાદે બુદ્ધિ. મારું કેટલું સદભાગ્ય કે મને આવી ઉત્તમ વ્યક્તિ મળી ગઈ અને એના કારણે હું સુકૃત કરી શક્યો. બોલો, ઉત્તમ વ્યક્તિ મળે અને સુકૃત કરો, લાભ કેટલો વધી જાય. ભગવાન મહાવીર અને એની રેવતી શ્રાવિકા, એને જે રીતે કોળા પાક દ્વારા ભક્તિ કરી, રેવતી શ્રાવિકાને લાભ કયો થયો? તીર્થંકર નામ કર્મ. આવતી 24મીમાં તીર્થંકર બનવાનું કારણ ખુદ ભગવાન મહાવીર એની ભક્તિ કરવાના કારણે આવું ઉત્તમ પ્રકારનું કર્મ ઉપાર્જન કર્યું. એટલે હંમેશા ભગવાન ઋષભદેવ, ભગવાન મહાવીર સ્વામી, આ બધાને સમ્યક દર્શન પ્રાપ્ત થવાનું કારણ માત્ર ને માત્ર સુપાત્ર દાન હતું. સુપાત્ર દાનથી એમને આ રીતે પ્રાપ્ત થયું. આ દેશમાં તમે લોકો કમનસીબ છો કે સુપાત્ર દાનનો લાભ ક્યારે પણ મળે નહીં. તો કરવાનું શું? આ લાભથી વંચિત તો ના રહેવાય. તો જે એવા ગામડાઓ હોય કે જ્યાં કને શ્રાવકના ઘરો જ ન હોય અથવા તો 1 કે 2 ઘર હોય અને મહાત્માઓની અવરજવર વધારે હોય, એ શ્રાવક શ્રાવિકાની ભક્તિ કરવાથી પણ આ સુપાત્ર દાનનો લાભ, શ્રાવક શ્રાવિકા પાત્ર તરીકે કહેવાય, પણ ઉત્તમ શ્રાવક શ્રાવિકાઓ હોય એના મનમાં હંમેશા ભાવ હોય કે ગુરુ મહારાજ પધારે તેવા સમયે પોતાના બાળકોને પણ તે ગૌણ કરી દે. પોતાના બાળકોને ડ્રાયફ્રૂટ ના આપે,
પણ મહાત્મા પધાર્યા હોય તો એમના પાત્રામાં ઓરાવે. એક જગ્યાએ હું બનેલું કે એક બાળક મહાત્માને પૂછે છે કે સાહેબ તમે કેટલા દિવસ રોકાવાના છો? એટલે ઓલા કેમ તું મને આવી રીતે કેમ પૂછે છે? સાહેબ તમે છો ને ત્યાં સુધી મારી મમ્મી મને દૂધ નથી આપવાની, એટલે હું આપને પૂછું છું કે આપ કેટલા દિવસ રોકાવાના છો? એટલે વિચાર કરો કે આવા પણ ઉત્તમ સાધર્મિકો છે કે જે પોતાના બાળકોને ગૌણ કરીને સાધુ સાધ્વીજી ભગવંતો એમાં પણ સુપાત્ર દાન કરે છે. બોલો, ઉના હીરસુરી મહારાજ ત્યાં બિરાજમાન હતા. એમની અંત સમયની સ્થિતિ હતી અને તે સમયે હીરસુરી મહારાજે ઔષધ વગેરે લેવાનું બંધ કરી દીધું. હવે મારે દવાનું કોઈ પ્રયોજન નથી, કારણ કે હવે મને લાગે છે કે મારું આયુષ્ય ઓછું છે. તે વખતે સાથેના મહાત્માઓએ ઘણું સમજાવ્યા, માને જ નહીં. આખો સંઘ આવ્યો, વિનંતી કરી આપ ઔષધ લેવાનું બંધ ન કરો, બસ ઔષધ ચાલુ રાખો. આખરે તો જે બનવાનું હશે તે બનશે, પણ ઔષધ એ તમે ચાલુ રાખો. છેવટે મહાત્મા ન માન્યા તે ન જ માન્યા અને બીજા દિવસે સવારે કોઈ મહાત્માઓ સ્વાધ્યાય નહોતા કરતા. એટલે એમને પૂછ્યું કે આજે કેમ કોઈ સ્વાધ્યાય નથી કરતા? બધા કેમ આમ જ બેઠેલા છો? તો કે સાહેબ આજે અસજ્જાય છે. સાની અસજ્જાય? તો કઈ ગામની અંદર બધા બાળકો રડે છે. પણ બાળકોનું રડવાનું કારણ શું? તો કે એની માતાઓએ એને સ્તનપાન બંધ કરી દીધું છે કે જો અમારા ગુરુ આહાર પાણી જ્યાં સુધી ન લે ત્યાં સુધી અમે અમારા બાળકને પણ સ્તનપાન નહીં કરાવીએ. અને એટલે આ બધા બાળકો રડી રહ્યા છે. હવે આપે નિર્ણય કરવાનો છે કે બાળકોને રડવા દેવા છે કે આપે ઔષધ વાપરવું છે. આપ નિર્ણય કરો. અને તે વખતે એમને ઔષધ લેવું પડ્યું કે નગરજનો એને ગુરુ તરફ આટલો પ્રેમ કે પોતાના ધાવણા બાળકો એને પણ દૂધ ના આપે અને ગુરુ તરફની આટલી ભક્તિ હોય, એ સંઘ કેવો જાજરમાન સંઘ હશે. અને એ સંઘની અંદર ગુરુ ભક્તિ એ કેવા પ્રકારની હશે? તો એવી રીતે આપણા ઘણા એવા ઉત્તમ સાધર્મિકો છે કે જે નાનકડા ગામડામાં હોય, કરિયાણાની નાનકડી દુકાન લઈને બેઠેલા હોય, પોતાની આજીવિકા માંડબાંડ ચાલતી હોય અને એમાં આટલા મહાત્માઓ પધારે, એમાં પણ ભાવપૂર્વક જ્યારે ઓળાવતા હોય. કુમારપાળભાઈ જેવા તો આ બાબતમાં ઘણું બધું કામ કરે છે, પણ આપણે પણ આવા કોઈ પરિવારો દેખાય તો એ પરિવારની ભક્તિ કરો એટલે તમને 7 ક્ષેત્રમાંથી 4 ક્ષેત્રની ભક્તિનો લાભ મળી જાય. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આપણા 7 ક્ષેત્ર એટલે જીન મૂર્તિ, જીન મંદિર, જીનાગમ, આ 3 અને પછીના 4માં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. આ 7 ક્ષેત્રની ભક્તિ કરવાથી પ્રકૃષ્ટ કોટીનું પુણ્ય આત્મા ઉપાર્જન કરે છે. એટલે આ પુણ્ય તે ઉપાદેય છે. આ પણ પુણ્યના 2 ભાગ છે, એક પાપાનુબંધી અને એક પુણ્યાનુબંધી. જે પાપાનુબંધી છે તે છોડવા લાયક છે, એ ક્યાંય એમાં જવાનું નથી. પણ જે પુણ્યાનુબંધી પુણ્ય હોય તે આદરવા યોગ્ય છે. દેવગુરુની ભક્તિનો અવસર આવે તેવા સમયે કોઈ દિવસે પાછા ન પડાય. અને એમાં પણ એની વેહાવચ, એનો ગુણ એ અપ્રતિપાતી ગુણ કહેવાય. અપ્રતિપાતી એટલે એ ગુણ કદાપી ઓછો ન થાય. કદાચ આ જન્મમાં આપણે ગુણને જ્યાં સુધી વિકસાવ્યો હોય અને અહીંથી કદાચ આત્મા તિર્યંચ ગતિમાં ચાલ્યો જાય, અનંત કાળ તિર્યંચ ગતિમાં રહે, ત્યાંથી બહાર નીકળે તો પણ એ બાબતમાં જ્યાંથી વ્યાવચનો ગુણ અધૂરો છે ત્યાંથી આગળ વધવાનું. જ્યારે જ્ઞાનમાં તમે હમણાં 6 કર્મગ્રંથ પણ ભણ્યા હો, પણ મૃત્યુ થાય ને જ્યાં ઉત્પન્ન થઈએ ત્યાં શરૂઆત નવકારથી જ કરવાની. ત્યાં એમ નહીં કે ભાઈ આપણે 6 કર્મગ્રંથ ભણી ગયા એટલે હવે આગળથી. એટલે વ્યાવચનો ગુણ એ આવો અપ્રતિપાતી ગુણ છે. એટલે સેવા ભક્તિ એની અંદર કોઈ દિવસે કચાશ ન રખાય. જ્યારે પણ મોકો મળે તે સમયે ઉત્તમ રીતે એ ભક્તિ કરવાથી ઉત્કૃષ્ટ કક્ષાનું પુણ્યાનુબંધી પુણ્ય આત્મા ઉપાર્જન કરતા હોય છે. તો આ પુણ્ય એ ઉપાદેય છે. સંવર, આવતા કર્મને રોકવા, એને સંવર કહેવાય. અને આવતા કર્મને રોકવાના આપણે ત્યાં 57 ઉપાયો બતાવ્યા છે.
5 સમિતિ, 3 ગુપ્તી, એ અષ્ટપ્રવચન માતાનું પાલન, 22 પ્રકારના પરિસરો ઉપરનો વિજય, એટલે 22 ને 8 30, 10 યતિ ધર્મનું પાલન 40, 12 ભાવનાઓથી ભાવિત થવું 52, અને 5 પ્રકારના ચારિત્રોથી યુક્ત થવું. આ રીતે 57 ઉપાયો આવતા કર્મને રોકવાના છે. તો એની અંદર એ ભાવ રાખવાનો કે કોઈ પણ આપણે પ્રવૃત્તિ કરીએ એમાં ભગવાનની આજ્ઞા શું છે, બસ આટલો વિચાર કરવાનો અને પછી એ પ્રવૃત્તિ કરવાની. કકડીને ભૂખ લાગી છે, હવે ભગવાનની આજ્ઞા શું? કે સાધુ સાધ્વી માટે ભગવાનની આજ્ઞા એ કે 42 દોષ વગરની નિર્દોષ ગોચરી વાપરવી, એ એમના માટે ભગવાનની આજ્ઞા છે. એટલે સાધુ સાધ્વી માટે આહાર લેવા માટે ભગવાને 42 કાયદા બનાવ્યા છે. એ 42 કાયદાનું એમને પાલન કરવું પડે. અને આપણા માટે ભગવાનની આજ્ઞા શું? ભાઈ, કકડીને ભૂખ લાગી હોય તો પણ અભક્ષ્ય તો ન જ વાપરવું. કકડીને ભૂખ લાગી હોય તો પણ અનંતકાય તો ન જ વાપરવું. તો આ આપણા માટે ભગવાનની આજ્ઞા છે. તો આ રીતે દરેકમાં તરસ લાગી છે તો ભગવાનની આજ્ઞા શું? ભાઈ, ઉકાળેલું પાણી સંપૂર્ણ 3 ઉકાળા વાળું, અને ગુરુ મહારાજ માટે તો એના માટે ન બનેલું હોય એવું આપણા માટે બનેલું પણ ગુરુ માટે નિર્દોષ એવું વાપરવું. અને આપણા માટે પણ શક્ય હોય તો ઉકાળેલું, પણ એ શક્ય ન હોય તો એ ફ્રીજ વગેરેનું તો નહીં જ, છેવટે માટલાનું. પણ કોઈ ઠંડા પીણા વગેરેથી તરસને ન છીપાવાય. જો એવી રીતે તરસને છીપાવીએ તો પછી આવતા કર્મો રોકાય નહીં. એટલે આવતા કર્મને રોકવા માટે દરેક બાબતમાં આ રીતે ભગવાનની આજ્ઞાને યાદ કરવાની. અને જો ભગવાનની આજ્ઞાને નજર સામે રાખીએ, કોઈક વખતે ફ્રેક્ચર થયું અને કોઈ સાતા પૂછવા આવે તે વખતે કમ્પ્લેન કરવા લાગી જાય, જો ને આટલું ધ્યાન લોકો રાખતા નથી, રસ્તામાં આવી રીતે પથરા મૂકી દે છે. પણ એ વખતે એને એમ કહેવું જોઈએ કે મેં ભગવાનની આજ્ઞા ન પાડી માટે ફ્રેક્ચર થયું. જો મેં ભગવાનની આજ્ઞા પાડી હોત, ઈર્યા સમિતિનું પાલન કરીને ચાલ્યો હોત તો આ ન થાત. એટલે ગુનો મારો છે, બીજા કોઈનો અપરાધ નથી. આપણે હંમેશા દોષારોપણ બીજા ઉપર કરતા હોઈએ છીએ. આપણે હંમેશા એમ કહેવાનું છે, ભાઈ, મેં ભગવાનની આજ્ઞા ન પાડી માટે આવું થયું. એમ દરેક બાબતમાં જો આ રીતે કરતા થઈ જાઓ તો ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ કહેવાય. એમ નિર્જરા 12 પ્રકારનો તપ, એના દ્વારા કર્મની નિર્જરા થાય. અને મોક્ષ જવા જેવું ત્યાં જ છે, બસ એના સિવાય કોઈ મને લાંબા ટાઈમ માટે રાખવાનું નથી. તમે ગમે ત્યાં જાઓ, બધી જ જગ્યાએથી ઓલા ફૂટબોલનો દડો જેમ બધાની લાત ખાધા જ કરે, એમ આપણે પણ કર્મ સત્તાની લાત ખાધા જ કરવાની છે. એટલે આ બોલમાં પણ તત્વજ્ઞાન છે. બોલમાં પણ તત્વજ્ઞાન છે. બોલો, 2 ટાઈપના બોલ હોય, એક ક્રિકેટનો દડો હોય અને એક ફૂટબોલનો દડો હોય. ક્રિકેટનો બોલ એટલે પુણ્ય તત્વ અને ફૂટબોલનો દડો એટલે પાપ તત્વ. બોલો, ક્રિકેટનો બોલ હોય એમાં શું હોય? કોઈ એને નીચે જ ન પડવા દે, બધા અધ્ધર જ રાખે. અને જે ફૂટબોલ હોય એને બધા લાતો જ માર્યા કરે. એટલે જેના જીવનમાં પાપ હોય એને કર્મ સત્તાની લાતો જ ખાધા કરવાની. અને જેના જીવનમાં પુણ્યનો ઉદય ચાલતો હોય એને કર્મ સત્તા અધ્ધર જ રાખે. એ પાણી માગે ત્યાં દૂધ હાજર થાય. એની સિચ્યુએશન એવી હોય. કોઈ એક વસ્તુ એક જણ પાસે મંગાવે તો 10 જણ લઈને આવી જાય, ભાઈ મને લાભ આપો, મને લાભ આપો, મને લાભ આપો. બોલો, કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવંત એના માટે ખબર પડે કે એમને એક પેનની જરૂર છે, અને જેટલાને ખબર પડી હોય બધા લાભ લેવા માટે દોડે. બધાને એમ થાય, ભાઈ મને લાભ મળશે, મને લાભ મળશે, મને લાભ મળશે. કેમ? કારણ શું? કારણ એ કે એમની પરિગ્રહ સંજ્ઞા નથી. પરિગ્રહ સંજ્ઞા એમની તૂટી છે. માટે આપણે લાભ લેવા માટે પડાપડી કરીએ છીએ. જો બધો સંગ્રહ કરીને રાખતા હોત તો કોઈ ન જાત આપવા માટે, પણ એમની જરૂર હોય એટલું જ રાખે છે. એનાથી વધારે કઈ રાખતા નથી. માટે પડાપડી થાય છે. ન માગે દોડતું આવે, હંમેશા નિયમ છે. તમે માગો નહીં તો સામેથી બધા આવે, અને માગો તો જે આવતો હોય એ દૂર થઈ જાય. એટલે ક્યારે પણ આ મોક્ષ એ જ આપણું ઘર છે.
બાકી બધા ઘર એવા છે કે આપણે ખાલી કરવા પડે. તમારું 5 મિલિયનનું ઘર, ભલે તમે ઓનરશિપનું બોલતા હો, પણ એ ઘર પણ ખાલી જ કરવાનું છે. એ ઘરમાંથી પણ કર્મસત્તા છેવટે આપણને ઉપાડી લેશે. ભાઈ, તમારો સમય પૂરો થયો, માટે આવી જાઓ. અને તમારા પછી બીજું નામ જેનું હશે એ નામ પેલું આવી જશે. એ ઘર, એની માલિક પણ અમુક સમય પૂરતી જ એની. એ સમય પૂરો થયો એટલે એને પણ કર્મસત્તા ઉપાડી લેવાની છે. એટલે ક્યાંય મારાપણાનો ભાવ નહીં. બસ જો આ રીતે રહીએ તો સુખી થવાય. મારાપણાનો ભાવ ક્યાં હોય? તો કે દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ બધા ગુણો મારા. અને હું એટલે કોણ? તો હું એટલે આત્મા. અહમ મમેતિ મંત્રોયમ મોહસ્ય જગદાન્ધ્યકૃત. હું અને મારું, આ મોહ રાજાનો મંત્ર છે. અને એનાથી આપણે બધા આંધળા થયા છીએ. બોલો, હું એટલે કોણ? મોટા ભાગે હું એટલે આત્મા, આવું સમજીને આપણે પ્રવૃત્તિ નથી કરતા. હું એટલે આપણું જે નામ હોય એ પ્રમાણે આપણે હું શબ્દ બોલીએ છીએ. અને મારું એટલે આ ઘર મારું, આ પરિવાર મારો, આ સંપત્તિ મારી, જે કાંઈ મારું નથી. મારું એને કહેવાય જે કાયમ માટે મારી સાથે રહે. આમાંનું કાંઈ મારી સાથે કાયમ રહેવાનું નથી. આ શરીર પણ મારી જોડે કાયમ રહેવાનું નથી. તો આ મારું કાંઈ નથી. એટલે આને મિથ્યાત્વ કહેવાય. જે મારું નથી એને મારું માનવું, એનું નામ મિથ્યાત્વ. બોલો, કસાયો શાના માટે થાય છે? જે મારું નથી અને મારું માન્યું માટે કસાયો થાય છે. પૈસા માટે ઝઘડા થાય છે, તો એ મારું નથી, એને મારું માન્યું માટે ઝઘડા થયા. એટલે જેટલા પણ સંકલેશ છે એ બધા જ સંકલેશો મારું નથી એને મારું માન્યું માટે સંકલેશો થાય છે. એટલે મારું ઘર માત્ર ને માત્ર મોક્ષ, એ જ મારું ઘર છે. સિદ્ધશિલા. એટલે આપણે બધા ઓલા ગરમીના દિવસો આવે એટલે હિલ સ્ટેશન ઉપર જઈએ. તો હિલ સ્ટેશન ઉપર જવું હોય તો ક્યાં જવાય? સિદ્ધશિલા ઉપર. એનાથી ઊંચું હિલ સ્ટેશન કોઈ છે જ નહીં. જ્યાં હિલ સ્ટેશન એ હવા ખાવા જવું હોય તો હવા ખાવામાં તો જે ઊંચું હાઈટ ઉપર હોય ત્યાં જ જવાય. અને સૌથી હાઈટ ઉપર જો કોઈ હોય તો સિદ્ધશિલા છે. ત્યાં જ આપણા આત્માને હવા ખાવા માટે મોકલવો જોઈએ. એના બદલે આપણે અહીં હવા ખાવા જઈએ છીએ. એટલે કર્મ સત્તા જો તે સમયે આયુષ્ય બંધાઈ જાય તો આપણને પણ કે, ભાઈ તું પણ વાવુકાયના જીવ તરીકે ચાલ્યો જા. તને જેમ અહીં હવાથી આનંદ આવ્યો એમ તું પણ બીજાને અનુકૂળ વર્તીશ તો આનંદ આવશે. એટલે કર્મ સત્તા આપણી સિચ્યુએશન એવી ખડી કરી દે. આવું ન થાય એટલા માટે ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ. એટલે આ સમ્યક દર્શન ગુણની તૈયારી માટેની વાત છે. કે જો એ ગુણ પામવો હોય તો આટલી શરત છે કે જગતના બધા જ જીવો તરફ મૈત્ર્યાદી ભાવોથી ભાવિત બનવું. જે પણ પૂતગલ છે એના તરફથી રાગને દૂર કરવા માટે અનિત્યાદી ભાવોથી ભાવિત બનવું. જે છોડવા યોગ્ય છે તેમાં છોડવા યોગ્યપણાની બુદ્ધિ, અને જે આદરવા યોગ્ય છે તે આમાં આદરવા યોગ્યની બુદ્ધિ. બસ સામાયિક કરવા યોગ્ય છે. પછી આપણે આપણો બચાવ ન કરાય. ભાઈ, મને તો ટાઈમ નથી મળતો, શું કરીએ, આ દેશમાં આવું બધું કેવી રીતે થાય? આ બચાવ નહીં. તે સમય એમ જ, ભાઈ ભગવાનની આજ્ઞા છે કરવું જોઈએ, પણ મારી નબળાઈ છે, મારો પ્રમાદ છે, માટે નથી થતું. જ્યાં પ્રમાદ છૂટે ત્યાં બધું થાય. જ્યાં લાભ દેખાય ત્યાં બધું થાય. જ્યાં આપણે લાભ જોઈએ, આપણને બધાને ડોલર ઉપરનો પ્રેમ એટલો છે કે રાતના 2 વાગે પણ કોઈ $100 નોટોના બંડલો ગણવા બેસાડે તો ઊંઘ ઉડી જાય. બીજી વખત એ ડોલરનું નોટનું બંડલ ગણવાની જરૂર ન પડે. અને 8 કલાકની પૂરી ઊંઘ કર્યા પછી પણ કોઈ નવકારવાળી હાથમાં આપે અને એમ કે ભાઈ નવકારવાળી આખી પૂરી તારી ત્યારે ગણાશે કે વચ્ચે એક પણ બીજો વિચાર ના આવ્યો હોય. તો બોલો કેટલા ટાઈમે નવકારવાળી પૂરી થાય? એક નવકારે કેટલા ટાઈમે પૂરો થાય? તો કારણ કે ડોલરમાં રસ છે, પંચ પરમેષ્ઠી ભગવંતોમાં એવો રસ નથી. એ રસને કેળવવાનો છે. એ રસ જો કેળવાય, ઉપાદેયમાં ઉપાદેય બુદ્ધિ થાય તો આ લાભ થાય. એટલે આ રીતે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ માટે આટલું જો તમે ધ્યાનમાં રાખશો તો આ ગુણ સહેલાઈથી પ્રાપ્ત થશે. અને એ ગુણ આપણામાં છે કે નહીં એની ખાતરી કેવી રીતે કરી શકાય એની વાત આપણે બીજા સેશનમાં કરીશું.
કે અમુક લક્ષણો દેવચંદ્રજી મહારાજાએ પણ બતાવ્યા છે અને અમુક લક્ષણો તત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમા સ્વાતિજી મહારાજા વગેરે પણ બતાવ્યા છે. એની વાત આપણે કરશું કે જેનાથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણામાં આ ગુણ છે કે નહીં. આપણે પ્રામાણિકપણે આપણા આત્માની સાથે કમ્પેરિઝન કરીએ તો અનુમાન કરી શકાય. ચોક્કસથી તો કેવલી ભગવંત જ કહી શકે કે કોનામાં સમ્યક દર્શન છે, કોનામાં નથી. આપણે કોઈને એ રીતે મિથ્યાત્વી પણ ન કહી શકીએ, કોઈને સમ્યક દ્રષ્ટિ પણ ન કહી શકીએ. તેમ છતાંય કોઈનો આચાર બહુ સારો હોય, પરમાત્માની આજ્ઞા મુજબનું સુંદર મજાનું જીવન જીવતા હોય, ત્યાં આપણે અનુમાન કરી શકીએ કે આ આત્મા ઉચ્ચ કક્ષાનો લાગે છે, આ આત્મા સમ્યક દર્શન આદિ ગુણથી વિભૂષિત હોવો જોઈએ. એ રીતનું આપણે અનુમાન કરી શકીએ. બસ પરમાત્માની આજ્ઞા બોલાવી હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂત ગણ દોષ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. બરાબર 1 વાગે મળવું છે, 1 થી 2:30. બરાબર બરાબર 1 વાગે આપણે મળીએ. 1 કલાકમાં આપણે બધા વાપરી લઈએ. આમ બોલો. હા કઈ નહીં, દેવગુરુની કૃપાથી